Divine souls, नमस्कार। सिया राममय सब जग जानी, करहु प्रणाम जोड़ी जुग पानी। Today is Monday, June 22nd, 2026. નિજ જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અષ્ટમીની તિથિ છે અને પ્રભુ કૃપાથી, સદગુરુની કૃપાથી, પરમ પૂજ્ય શ્રી ભાઈશ્રીની કૃપાથી, અનેક સંતોના આશીર્વાદ અને કૃપાથી, તેમજ આપણા સૌના પૂર્વજોની પુણ્યાયથી સતત ચાલતો શ્રીમદ ભાગવત મહાપુરાણનો આ 80મો સત્સંગ છે. આજે આપણે ત્રીજા સ્કંદના 28મા અધ્યાયના પહેલા શ્લોકથી શરૂ કરીશું અને શ્રીમદ ભાગવત મહાપુરાણના શાસ્ત્રોમાં પહેલા વોલ્યુમના 325મા પાનાથી શરૂ કરીશું. આવો આપણે સ્વાધ્યાય આગળ વધારીએ. દેખાય છે? બરોબર છે? હેલો, ये देखा है बराबर. ઓકે ये बराबर છે. ઓકે, થેન્ક યુ. તો ગયા અઠવાડિયે આપણે જોઈ ગયા કે કપિલ ભગવાને મા દેવહૂતિને સિદ્ધપુરમાં બિંદુ સરોવરના કિનારે બેસીને દિવ્ય સાંખ્ય યોગનો ઉપદેશ આપી રહ્યા છે અને એમાં જ આગળ હવે 28મા અધ્યાયમાં અષ્ટાંગ યોગની વિધિ એવું આ મુખ્ય વિષય આ સ્વાધ્યાયનો છે. એમાં આપણે પ્રવેશ કરીશું. આવો. શ્રી ભગવાન ઉવાચ યોગસ્ય લક્ષણં વક્ષે સબીજસ્ય નૃપાત્મજે મનો યેનૈવ વિધિના પ્રસન્નામ યાતિ સત્પથમ. કપિલ ભગવાન કહે છે, માં દેવહૂતિને એમના મધર છે, માં છે, અને આમ તો એમણે સંબોધન કર્યું છે નૃપાત્મજે. નૃપ આત્મજા એટલે રાજાની દીકરી, મનુ રાજાની દીકરી છે, ચક્રવર્તી રાજા છે દેવહૂતિ, અને એમણે કરદમ ઋષિ સાથે લગ્ન કર્યા છે. તો અહીંયા નૃપાત્મજે એવું એમને સંબોધન કર્યું છે. અહીંયા એમણે ટ્રાન્સલેટ નથી કર્યું, એટલે ફક્ત માં, ઓફકોર્સ માં તરીકે જ અહીંયા સંબોધાય છે. તો કપિલ ભગવાન કહે છે, માં હવે હું તમને સબીજ એટલે કે ધ્યેય સ્વરૂપના આલંબનથી યુક્ત યોગનું લક્ષણ બતાવું છું, જેના થકી ચિત્ત શુદ્ધ અને પ્રસન્ન થઈને પરમાત્માના માર્ગમાં પ્રવૃત્ત થઈ જાય છે. આપણે બધા પણ એવું જ કરવા માંગીએ છીએ કે આપણે બધા આનંદપૂર્વક પ્રભુના માર્ગમાં પ્રવૃત્ત થઈ જઈએ. તો હવે જે ઉપદેશ આપે છે એ ખૂબ સુંદર છે. લગભગ 25 થી 26 નાના પેરાફ્રેઝ કર્યા છે અને એક એક પેરાફ્રેઝ ઉપર 2 કલાક ચિંતન કરીએ તો પણ ઓછું છે. એટલે આપણે જ્યાં જ્યાં આપણને કદાચ થોડી સમજણ ન પડે એવું લાગે ત્યારે એની ઉપર વિસ્તાર કરીશું. તો આવો, આ માર્ગમાં પ્રવૃત્ત થવા માટે પરમાત્માના માર્ગમાં શું કરવું જોઈએ તેને આપણને એક યાદી, એક લિસ્ટ આપણને ભગવાન કપિલ આપે છે. આપણે બીજા શ્લોકમાં પ્રવેશ કરીશું. સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ દેવાલબ્ધેન સંતોષ આત્મ વિચરણાર્ચનમ. ખૂબ જ સુંદર કહ્યું છે અને સંસ્કૃત ભાષા એટલી મીઠી છે, એટલી મધ જેવી મીઠી છે કે જ્યારે આપણને ખબર પડે એના અર્થ ત્યારે એટલો આનંદ થાય. સ્વધર્મ આચરણમ, અહીંયા સંધિ છે, સ્વધર્મ આચરણમ, પોતાના ધર્મનું આચરણ કરવું. દરેકનો એક ધર્મ છે. સ્ત્રીનો ધર્મ છે, પુરુષનો ધર્મ છે, પુત્રનો ધર્મ છે, પતિનો ધર્મ છે,
પત્નીનો ધર્મ છે, ડૉક્ટર તરીકે મારો ધર્મ છે, જ્યાં હું જોબ કરતો હોઉં ત્યાં મારો ધર્મ છે. આ બધા ધર્મો જે મને ભગવાને આપ્યા છે એનું આચરણ, અને પછી મારા કર્તવ્યો ઉપરાંત મારો ધર્મ છે કે હું પ્રભુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરું. આ બધા જ ધર્મનું આચરણ મને જે ભગવાને આપ્યો છે તે એ ધર્મનું આચરણ કરવું જોઈએ. શક્ત્યા, શક્તિ પ્રમાણે, શક્તિ પ્રમાણે શાસ્ત્ર વિહિત. આ ધર્મ કોણે નક્કી કર્યો? તો ભગવાનના વેદો અને એના પરથી આવેલા બધા શાસ્ત્રો, અને શાસ્ત્ર વિહિત એટલે એકોર્ડિંગ ટુ શાસ્ત્રાસ. એટલે હું મારી મતે જ નક્કી કરું કે મારે આ કરવું, આ મારો ધર્મ છે, તો એ ધર્મ નથી. શાસ્ત્ર વિહિત સ્વધર્મનું પાલન, સ્વધર્મનું. મારો ધર્મ જે છે મને ભગવાને જે આપ્યો છે એના બદલે હું બીજો જ ધર્મ કરવા જાઉં, ભલે એ ધર્મ બીજા કોઈને માટે સાચો ધર્મ હોય પણ મારા માટે નથી, તો મારે મારા સ્વધર્મનું પાલન કરવાનું છે. તો શાસ્ત્ર વિહિત સ્વધર્મનું પાલન કરવું તથા શાસ્ત્ર વિરુદ્ધ આચરણોનો પરિત્યાગ કરવો. વિધર્માચ, વિધર્માચ એટલે શાસ્ત્રની વિરુદ્ધ આચરણનો પરિત્યાગ કરવો. પ્રારબ્ધ અનુસાર જે કંઈ પણ મળે તેમાં સંતુષ્ટ રહેવું. દેવાલબ્ધેન, લબ્ધેન એટલે મળવું, દેવા નથી, દૈવાલબ્ધેન. તો દૈવ એટલે પ્રારબ્ધ, પ્રારબ્ધ અનુસાર જે કંઈ બી મળે તેમાં સંતોષ રાખવો. અને પછી જે લખ્યું છે તો ખૂબ જ સુંદર, આત્મ વિચરણાર્ચનમ, ચરણાર્ચનમ, આત્મવિદ ચરણાર્ચનમ. આત્મવિદ એટલે જે આત્મજ્ઞાની છે એવા સંતો, એવા મહાત્માઓ, એમના ચરણોની પૂજા કરવી. કેમ પૂજા કરવાની? તો આપણે જ્યારે એમને ચરણમાં જઈએ અને આપણે એમની પૂજા કરીએ, એમને શરણે જઈએ, એ આપણને આપણા શાસ્ત્રોનું દર્શન કરાવે છે, સમજાવે છે, અને આપણને ભગવાનની ભક્તિ તરફ પ્રેરે છે, ભગવત ભક્તિમાં આગળ વધારે છે. આ આત્મજ્ઞાનીઓ જે પોતે બ્રહ્મ દ્રષ્ટિ ધરાવે છે એમને સંસારમાં કંઈ કરવાનું રહેતું નથી, પરંતુ આપણા જેવા સંસારી માણસોનું કલ્યાણ થાય માટે એ સંસારમાં વિચરણ કરે છે. એટલે આપણે એમના ચરણમાં શરણ લેવાના છે અને એમના વિનયપૂર્વક પ્રશ્નો, એમનો સત્સંગ કરવાનો છે અને એમની પૂજા કરવી. તો આ બતાવ્યું. પછી આગળ આપણે જોઈએ, વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહેવું. આ ખૂબ જ અગત્યનું છે અને આ વારે વારે આપણે દરેક સ્વાધ્યાયમાં એક યા બીજી રીતે આપણે એનો ઉલ્લેખ કરીએ. વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહેવું. એનો અર્થ શું થયો કે આજે હું ક્યાં બી જે બી કરીશ એ કર્મને મારે મૂલવવું પડશે કે આ જગ્યાએ જવાથી મારી વિષય વાસનાઓ, બધી ઇન્દ્રિયોની જે વાસનાઓ છે એ વધશે કે ઓછી થશે. એક. બીજું, મારી ભક્તિ વધશે કે ઓછી થશે. ત્રીજું, આ કરવાથી હું ભગવાનની સન્મુખ જઈશ કે વિમુખ જઈશ. તો વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહેવું એટલે ધારો કે આપણે કોઈ બોલિવૂડના પ્રોગ્રામમાં જતા હોઈએ, કાં તો અંતાક્ષરીના પ્રોગ્રામમાં જતા હોઈએ, કાં તો કેરિયોકીના પ્રોગ્રામમાં જતા હોય, ત્યાં ફક્ત વિષય વાળા ગીતો જ વગાડવાના છે, સાંભળવાના છે ફિલ્મના. તો એનાથી મારી ભક્તિ વધશે કે ઓછી થશે? વિષયો, જ્યારે હું ગીતો સાંભળીશ ત્યારે મારા મનમાં ભગવાન તરફ ગતિ થશે કે વિષયો તરફ? કામ વાસનાઓ વધશે. તો દરેક જગ્યાએ હું જ્યારે પણ ક્યાંક કશું કર્મ કરું ત્યારે આ સતત પ્રશ્નો મારી જાતને પૂછવા પડશે. આપણે આની પર ખૂબ જ મોટું ચિંતન કર્યું હતું કે આમદનની અઠ્ઠનની ખર્ચા રૂપિયા. હું ભક્તિ કરું છું દિવસમાં 2 કલાક, 4 કલાક, 5 કલાક જે કંઈ કરતો હોઉં તે, પણ પછી એના સામે બાકીના કલાકોમાં હું શું કરું છું એ શાસ્ત્ર વિહિત છે કે શાસ્ત્રની વિરુદ્ધ છે? હું 10 કદમ આગળ જઉં ને 10 કદમ પછી એ જ દિવસે પાછો આવું તો 15 વર્ષ પછી પણ હું એની જ જગ્યાએ રહીશ. મારી ભક્તિ વધશે નહીં, મારી તીવ્રતા વધશે નહીં, મારી પ્રગતિ થશે નહીં. એટલે એક
તો આપણે શાસ્ત્ર વિહિત સ્વધર્મનું પાલન કરવાનું છે, અને શાસ્ત્રથી વિરુદ્ધ અથવા તો શાસ્ત્ર જેને નિષેધ કયો છે એ કાર્યો નથી કરવાના, તો જ આપણી પ્રગતિ થાય. એટલે વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહેવું, સંસારના બંધનમાંથી મુક્તિ અપાવનારા ધર્મોમાં પ્રેમ રાખવો. સમજી શકાય એવું છે. તો શું કરવું? તો સત્સંગમાં જાઓ. યુટ્યુબ પર જ્યારે જુઓ ત્યારે સત્સંગ જુઓ, સત્સંગ સાંભળો, ભક્તિ ગીત સાંભળો વગેરે વગેરે, અથવા શાસ્ત્રોનું વાંચન કરો. પવિત્ર અને પરિમિત મર્યાદિત ભોજન કરવું. આપણને બધાને લાગે છે પવિત્ર એટલે કે પવિત્રતાથી તૈયાર કરેલું ભોજન. એટલે કોણ તૈયાર આપણું ભોજન કરે છે એની પર આધાર છે. આપણે ઘરે આપણા ધર્મપત્ની, માં, બહેન કરતા હોય તો એ પ્રેમથી કરે છે, અને ઘરમાં સંસ્કારી વાતાવરણ હોય તો એ સંસ્કારી વાતાવરણમાં ભગવત ભક્તિ કરતા, ભગવાનનું નામ સાંભળતા, અથવા તો કીર્તન કરતા, અથવા સ્તોત્રો ગાતા આપણા બહેનો જ્યારે એ ખાવાનું બનાવે છે તો એ પવિત્ર છે, સાત્વિક છે. તો એવું સાત્વિક ભોજન, એનો અર્થ કે નોન વેજીટેરિયન, ઈંડા વગેરે ન ખાવું, એવું સાત્વિક ભોજન એ પવિત્ર ભોજન કહેવાય. અને પરિમિત, આ તો આપણે બધાને ખબર છે, આપણે બધા જ ઓવરવેટ થોડા વધતા પ્રમાણમાં છીએ. તો પરિમિત એટલે કે લિમિટેડ ભોજન, મર્યાદિત ભોજન કરવું. મર્યાદિત ભોજન કેમ કરવાનું? તો પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એમના દિવ્ય કથાઓમાં કહેતા કે જ્યારે આપણે વધારે ખાઈએ છીએ, આપણે આપણી ભૂખ કરતા 110% ખાઈએ છીએ, 80% ખાઈએ છીએ, 90% ખાઈએ છીએ, કેટલું ખાઈએ છીએ? તો જો 110% ખાવાની ટેવ મને હોય તો ખાધા પછી મને આફરો ચડે, આળસ આવે, પ્રમાદ આવે, અને હું પ્રભુનું કાર્ય, પ્રભુની ભક્તિ, પ્રભુની માળા કરી ન શકું. અને એ આફરો કદાચ 3 કલાક પણ ચાલે, 4 કલાક પણ ચાલે. અને મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ આ ઓવર ઇટિંગથી મારું કોલેસ્ટ્રોલ વધશે, શુગર વધશે, વજન વધશે, બ્લડ પ્રેશર વધશે, ડાયાબિટીસ થશે. એ તો ફિઝિકલ ડેમેજ થઈ રહ્યું છે. એટલે પરિમિત મર્યાદિત ભોજન કરવું. અને પછી જે કહ્યું છે, ખૂબ સુંદર કહ્યું છે, નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું. એકાંત એટલે કે એક નો અંત. એટલે એકાંતમાં રહેવાથી શું ફાયદો? તો મેં તમારા મનની જોડે વાત કરી શકશો, તમારા સ્વની જોડે વાત કરી શકશો, સ્વનું ચિંતન કરી શકશો. જ્યાં સુધી હું સતત કોઈની જોડે વાતો કરતો હોઉં તો એ ચિંતન થતું નથી. હું કોણ છું, મારું ધ્યેય શું છે? તો આપણને આપણી પોતાની જ બીક લાગે છે. એટલે હંમેશા આપણે કંઈક ને કંઈક કરવા માટે પ્રેરિત થઈ, કાં તો ટેલિફોન પર વાત કરીએ, કાં તો ટીવી ઓન કરીએ, કાં તો યુટ્યુબ જોઈએ, કાં તો કશું ગાયનો સાંભળીએ. આપણને આપણી સાથે, પોતાની સાથે સમય કાઢવો ગમતો નથી. અને અહીંયા એ કહે છે આપણે નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું. ચોથા શ્લોકમાં આપણે પ્રવેશ કરીશું. ખૂબ સુંદર. અહિંસા સત્યમસ્તેયમ યાવદર્થ પરિગ્રહ બ્રહ્મચર્યમ તપઃ શૌચમ સ્વાધ્યાય પુરુષાર્ચનમ. આ કપિલ ભગવાન બહુ સરળ અને સીધી ભાષામાં આપણને ખૂબ દિવ્ય સિદ્ધાંતો આપી રહ્યા છે. તો અહિંસા, અહિંસા એટલે હું કોઈને ફિઝિકલ મારું એ જ અહિંસા ના. મન, વાણી અને શરીરથી કોઈ પણ જીવને સતાવો નહીં. એવું નથી કે કોઈ મનુષ્યને, સ્ત્રી કે પુરુષને, કોઈ પણ જીવને. અને જીવ કોને કહેવાય? જેનામાં ચેતન છે એને જીવ કહેવાય. ઘાસમાં જે ચેતન છે માટે ઘાસ જીવ છે, વૃક્ષો જીવ છે, પશુઓ 84 લાખ યોનિઓ બધી જીવ છે. તો એમાંથી કોઈને સતાવવા નહીં. એટલે મન, વાણી અને શરીરથી. શરીરથી કદાચ ન કરીએ તો મનથી આપણે કોઈને ભાંડતા હોઈએ, એનું ખરાબ ઈચ્છાતા હોઈએ, એ પણ હિંસા છે. અને વાણીથી આપણે કોઈની પર ગુસ્સે થઈને એને પર અપશબ્દો બોલીએ તો એ વાણીની હિંસા છે. એટલે મન, વાણી અને શરીરથી કોઈ જીવને સતાવો નહીં, એ અહિંસા છે. સત્યમ અસ્તેયમ, સત્યમ અસ્તેયમ, સત્ય બોલવું,
અસ્તેયમ એટલે ચોરી કરવી નહીં. આવશ્યકતા કરતા વધુ વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં. અપરિગ્રહ, ઘણા બધા સિદ્ધાંતો અમુક જૈન ધર્મમાં પણ એને આગળ પડતો ભાર આપવામાં આવે છે કે અહિંસા, એમાં એ જૈન ધર્મ માટે ખાસ વધારે પડતો આગ્રહથી એ લોકોને કરે છે. તો અસ્તેયમ, બ્રહ્મચર્યનું પાલન કરવું. આપણે બ્રહ્મચર્ય એટલે ફક્ત સ્ત્રી પુરુષના સંબંધ ન કરીએ એને જ બ્રહ્મચર્ય ગણીએ છીએ, પણ મનથી પણ બ્રહ્મચર્ય કરવાનું છે, વાણીથી પણ બ્રહ્મચર્ય કરવાનું છે. અને બ્રહ્મચર્યનો એક બ્રોડ સેન્સમાં અર્થ લેવાનો હોય તો બ્રહ્મની પાછળ એની અર્ચના કરવી, એને માટે તપસ્યા કરવી, એને પણ બ્રહ્મચર્ય કહેવાય છે. ફક્ત સ્ત્રી અને પુરુષના સંગને જ એવોઇડ કર્યો અને આપણે કહીએ હું બ્રહ્મચર્ય કરું છું, તો એ બ્રહ્મચર્ય નથી. બ્રહ્મચર્યની બ્રોડર ડેફિનેશન છે. તો એ બ્રહ્મચર્યનું પાલન કરવું, તપસ્યા કરવી, એનો અર્થ કે ધર્મ પાલનાર્થ કષ્ટ સહેવું. આપણને તો બધું એર કન્ડિશન જોઈએ, બિલકુલ તકલીફ ન જોઈએ. હું યાત્રા કરવા જઉં ત્યારે બધું મને ફટફટ મળી જવું જોઈએ. દર્શનમાં આપણા માટે લાઈનમાં ન ઊભું રહેવાનું હોય તો થાય તો ચાલે, અને મારે જ્યારે ખાવું હોય ત્યારે તરત હોટેલ મળે મને, અને આપણે બધું એટલી બધી સગવડો કરીને પછી યાત્રા કરવા જઈએ છીએ અથવા ધર્મનું પાલન કરવા જઈએ છીએ. યજ્ઞ કરીએ ત્યારે પણ બધું સરળ બધું મળી રહે. તો તપસ્યા કરવી એનો અર્થ કે ધર્મ પાલનને માટે કષ્ટ સહેવું. ભીતર બહાર પવિત્ર રહેવું, અંદર અને બહાર બંને રીતે પવિત્ર. શૌચમ, સ્વાધ્યાય, શાસ્ત્રોનું અધ્યયન કરવું. અત્યારે આપણે શાસ્ત્રોનું અધ્યયન કરી રહ્યા છીએ, તો આપણે સ્વાધ્યાય, અને સ્વાધ્યાયનો બીજો અર્થ થાય છે સ્વનો અધ્યાય, પોતાનો પણ અધ્યાય આપણે હમણાં ડિસ્કસ કર્યું. અને ભગવાનનું પૂજન કરવું, પુરુષાર્ચનમ, ભગવાનનું પૂજન કરવું. આપણે બધા જ આપણા ઘરે પોતાના પ્રિય ભગવાન ઈષ્ટદેવનું વિગ્રહ અને મંદિર બેસાડીને સ્થાપન કરીને પૂજા કરીએ છીએ. એ ભગવાનનું વિધિસર, ભગવાન ભાવસર મનથી પૂજન કરવું. મૌનમ, સદાસન જય સ્થૈર્યમ પ્રાણજય શનૈ પ્રત્યાહારશ્ચેન્દ્રિયાણામ વિષયાન મનસારદી. વાણીનો સંયમ જાળવવો. ઉત્તમ આસનોનો અભ્યાસ કરીને સ્થિરતાપૂર્વક બેસવું. અત્યારે આપણે 2 કલાક જ્યારે સ્વાધ્યાય કરશું ત્યારે આપણે સ્થિરતાપૂર્વક 2 કલાક બેસીશું. પછી ધીરે ધીરે પ્રાણાયામ વડે શ્વાસને જીતવો, અને ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હૃદયમાં લઈ જવી. આ ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચવાની છે. તો આપણે સતત એ વિષયો તરફ જઈએ તો આપણે વિષયોમાંથી પાછું મન ખેંચી શકતા નથી. સતત જ હું અગ્નિમાં ઘી હોમું તો એ ઘી હોમવાથી અગ્નિ શાંત થતો નથી. જો હું એમાં ઘી ન હોમું તો પછી અગ્નિ શાંત થશે. ઇન્દ્રિયોને હું એને જોઈતું ઘી આપું, આંખોને સુંદર મૂવીઝ જોવા છે, હું સતત આપ્યા કરું, કાનને સતત બોલિવૂડના ગાયનો સાંભળવા છે, હું સતત એને આપ્યા કરું, તો પછી એ વિષયોમાંથી મન પાછું નહીં આવે. તો ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હૃદય મળે. એટલે મનથી ઇન્દ્રિયોને સમજાવવાનું છે, ઘણું ખાધું, 75 વર્ષથી હું ખાખા કરતો આવ્યો છું, ઘણા મૂવીઝ જોયા, ઘણું લૌકિક કર્યું, હવે તું પાછું વળ. આમ ઇન્દ્રિયોનું દમન કરવાનું છે. ઇન્દ્રિયોને મારી નથી નાખવાની, ઇન્દ્રિયોને દમન કરવાનું છે. દશમ સ્કંદમાં ભગવાન કૃષ્ણ કાલી દમન કરે છે. કાલી દમન એ ઇન્દ્રિયો છે. કાલીને સહસ્ત્ર ફેણા છે, ફેણ છે. તો એ ફેણ એ એની ઇન્દ્રિયો, અને એમાંથી એ વિષ ઓકે છે. આપણી ઇન્દ્રિયો પણ ઇન્દ્રિયોમાંથી વિષ બહાર આવે, વિષયોમાંથી વિષ જ આવે છે, અમૃત આવતું નથી. તો એ ઇન્દ્રિયોનું દમન, કાલી દમનની કથા દશમ સ્કંદમાં આપણે કરશું. તો ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હૃદયમાં લઈ જવી. પછી 6થા શ્લોકમાં આપણે પ્રવેશ કરીશું. મૂલાધાર વગેરે કેન્દ્રો પૈકીના કોઈ એકમાં
મન સહિત પ્રાણોને સ્થિર કરવા. એટલે જીતાસન, જીત શ્વાસ, આસન આપણે કહ્યું બેસવું, આસન પર પ્રાણાયામ વડે શ્વાસને જીતવો, અને હવે પ્રાણને સ્થિર કરવાના છે. તો મૂલાધાર વગેરે કેન્દ્રો પૈકીના કોઈ એકમાં મન સહિત પ્રાણોને સ્થિર કરવા. યોગની વાત છે, આપણે એમાં આગળ નહીં વધીએ. પણ મને જે ગમ્યું છે, જે આપણે સતત કરી શકીએ, જેમાં કોઈ બહુ મોટી કંટ્રોલની વાત નથી, તો એ છે વૈકુંઠ લીલાભિધ્યાનમ. ભગવાનની લીલાઓની નિરંતર ચિંતન કરવું. કારણ કે ઇન્દ્રિયો માંગે છે, મારા કાનને સાંભળવું ગમે છે, હું શું આપું છું એ મારી પર આધાર છે. કાનને સંગીત સાંભળવું ગમે છે તો એને ભજન સંભળાવવું, એને શાસ્ત્રીય સંગીત સંભળાવવું, એને કીર્તન સંભળાવવું. જીભને બોલવાનું ગમે છે તો ભગવાનની લીલાનું વર્ણન કરું. જ્યારે હું તમને મળું ત્યારે કેમ છો, અને બીજી સંસારિક વાતો કરતા કરતા આપણે કોઈ સત્સંગની વાત કરીએ, લીલાની વાત કરીએ. તો ઇન્દ્રિયોને પોષણ આપવા માટે ઇન્દ્રિયો માગે ત્યારે શાસ્ત્રની અનુસારની વસ્તુ આપણે એમને આપીએ તો ભગવાનનું લીલાઓનું નિરંતર ચિંતન કરવું અને ચિત્ત તેમાં પરોવવું, એવું આ દિવ્ય આપણને ભગવાન કપિલ ભગવાન કહે છે. અને પછી 7મા શ્લોકમાં કહે છે એતૈરન્યૈશ્ચ પથિભિર્મનો દુષ્ટમ સત્પથમ બુદ્ધ્યાયુજિત શનકૈર્જિત પ્રાણો રત ઇન્દ્રિત. આ સર્વ થકી, આ બધા કરવાથી તથા વ્રત દાન વગેરે અન્ય સાધનોથી પણ સાવધાનીપૂર્વક પ્રાણોને જીતીને સતત આપણે જાગૃત રહેવાનું છે કે ભાઈ હું બરોબર કરી રહ્યો છું કે નહીં, મેં નક્કી તો કર્યું પણ કરી રહ્યો છું કે નહીં. સતત સતર્ક રહેવાનું છે, સાવધાન રહેવાનું છે, અને પ્રાણોને જીતીને બુદ્ધિ વડે પોતાના કુમાર્ગગામી દુષ્ટ ચિત્તને, ખૂબ જ અદ્ભુત, મન એ અધોગામી છે, એને આપણે શ્રેય અને પ્રેયની વાત ગયા અઠવાડિયે જ કરી. એને સતત શ્રેયમાં જવું છે કે પ્રેયમાં જવું છે, તો એને સતત વિષયોમાં જવાની ઈચ્છા હોય છે. જે રીતના પાણી ગમે તે હોય, એનો એ નીચેની તરફ જ એની ગતિ હોય છે. જ્યારે બી પાણી તમે જોડો તો એ તરત નીચેની તરફ જશે. તો મનની ગતિ પણ અધોગતિ તરફ છે, એ કુમાર્ગગામી છે, એને ગમે છે. તો એવા એ દુષ્ટ મનને અથવા ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરવું અને પરમાત્માના ધ્યાનમાં જોડવું. અને હવે આપણને આગળ બીજા અનેક રીતે કેવી રીતના યોગ કરવો તેનું એ આપણને જ્ઞાન આપે છે. પહેલા આસનને જીતવું, આપણે આગળ જ વાત કરી ગયા, જીત આસન, જીત શ્વાસ, જીત પ્રાણ. તો પહેલા આસનને જીતવું, પછી પ્રાણાયામના અભ્યાસ માટે પવિત્ર સ્થળમાં કુશ એટલે કે દર્ભ, મૃગચર્મ વગેરેથી યુક્ત આસન પાથરવું. તેના પર શરીરને સીધું, ટટાર અને સ્થિર રાખીને સુખપૂર્વક બેસીને અભ્યાસ કરવો. અને પછી આ પ્રાણાયામની પદ્ધતિ આપણને ભગવાન કપિલ આપે છે. આપણે શ્લોક વાંચીશું. પ્રાણસ્ય શોધયેન માર્ગમ પૂર કુંભ કરૈચકૈ પ્રતિકૂલેન વા ચિત્તમ યથા સ્થિરમચલમ. આરંભમાં પૂરક, કુંભક અને રૈચક. ફરીથી પૂરક, કુંભક અને રેચક એ ક્રમથી અથવા તેથી ઉલટું રેચક, કુંભક અને પૂરક એ ક્રમથી પ્રાણના માર્ગનું શોધન કરવું. અને આવું કરવાથી શું થાય છે? જેથી ચિત્ત સ્થિર અને નિશ્ચલ થઈ જાય છે. તો પરમ પૂજ્ય ડુંગરીજી મહારાજ એમની કથામાં આપણને પૂરક, કુંભક અને રેચક એ ક્રમ કરવાનો આપણને સમજાવે છે એમની કથામાં. તો આવો, મને જે સમજણ પડી છે એ રીતે હું આપને બતાવીશ, આપ પણ ઘરે કરી શકો છો. પહેલાં આપણે સમજીએ પૂરક એટલે કે આ પૂરક ભાગ જ્યારે પ્રાણાયામનો કરતા હોઈએ ત્યારે આપણે મનમાં
ફિઝિકલ તો કરવાનું જ છે, જો હમણાં તમને બતાવીશ કેવી રીતના કરવાનું, પણ પૂરક કરતી વખતે મનમાં એવો ભાવ લાવવાનો છે કે જ્યારે હું પૂરક, પહેલાં હું ડેમોન્સ્ટ્રેટ કરું પછી આપણે તમે વધારે સારી રીતે સમજો. તો પહેલાં આપણે જમણા નસકોરા પણ અંગૂઠાથી હાથ મૂકીશું, એટલે શ્વાસ આપણે ડાબા નસકોરામાંથી લઈશું. અને હવે હું શ્વાસ લઉં છું, શ્વાસ લઈને પછી પકડી રાખું છું, અને પકડી રાખ્યા પછી જ્યારે મારી લિમિટ આવી જાય ત્યારે હું મારો હાથ ડાબા નસકોરા પર મૂકી અને જમણા નસકોરામાંથી એ શ્વાસને બહાર કાઢીશ. ફરીથી જમણા નસકોરા પર હું મારો અંગૂઠો મૂકી ડાબા નસકોરામાંથી હું શ્વાસ લઈશ, એને પૂરક કહેવામાં આવે છે. પછી હું શ્વાસ મારા હૃદયમાં, મારા ફેફસામાં પકડી રાખું છું, તેને કુંભક કહેવામાં આવે છે. અને હું જ્યારે એને છોડીશ ત્યારે રેચક, અને છોડતી વખતે બીજા નસકોરામાંથી ડાબું નસકોરું દબાવીને જમણા નસકોરામાંથી છોડવાનો છે, અને પછી રિવર્સમાં આપ કરી શકો છો. તો જ્યારે હું પૂરક કરું છું ત્યારે ઊંડો શ્વાસ લઈને પકડી રાખું છું, ત્યારે પૂરક પ્રાણાયામ કરતી વખતે મારે ભાવના એવી કરવાની છે કે ભગવાનનું દિવ્ય સ્વરૂપ, ભગવાન મારા શ્વાસ વાળતે મારા હૃદયમાં આવીને બેઠે છે. અને પછી જ્યારે હું કુંભક એટલે કે શ્વાસને પકડી રાખું છું ત્યારે મારે એવી ભાવના કરવાની છે કે ભગવાન મારા હૃદયમાં આવીને બેઠા છે, હું એમના ચરણની સેવા કરું છું, એ મને આલિંગન આપે છે અને હું એમને ભેટું છું. આ કુંભક. અને પછી રેચક એટલે કે જ્યારે હું ડાબા નસકોરાને બંધ કરીને જમણા નસકોરામાંથી હું જ્યારે શ્વાસ બહાર કાઢીશ ત્યારે એવી ભાવના કરવાની છે કે મારા પાપો, મારા દુઃખો, મારા દુષ્કર્મો, મારી વિષય વાસનાઓ બધી આ રેચકમાં નીકળી રહી છે. રેચક એટલે આપણે કહે ને ઘણી વાર જૂના જમાનામાં જ્યારે આપણને કબજિયાત થાય ત્યારે રેચ આપતા, એટલે કે કબજિયાતમાંથી આપણને મુક્તિ મળે, કોન્સ્ટિપેશનમાંથી મુક્તિ મળે, એટલે રેચક. એટલે અહીંયા રેચક એટલે કે આપણા બધા દુષ્કર્મો, પાપો, વિષય વાસનાઓ બધી નીકળી રહી છે. આ સતત જ્યારે પ્રાણાયામ કરીએ ત્યારે ફિઝિકલ તો કરવાનું જ છે, પણ આ ભાવના પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એમાં એડ કરે છે, જેથી કરીને આ સતત આપણે જ્યારે તમે દિવસમાં 5 કરો, 25 કરો, 50 કરો, 100 કરો, જેવી તમારી શક્તિ ને સમય, પણ દર વખતે આ વિચાર આવે તો એ વિચાર દ્રઢ થશે આપણો, અને આપણે પ્રગતિ કરીશું ભગવાનના પ્રાપ્તિ માટેની. તો એવું આ સુંદર પ્રાણાયામ આપણને કપિલ ભગવાન આપે છે. અને પછી ખૂબ જ સુંદર દૃષ્ટાંત આપે છે. મનોચિરાસ્યાદ્વિરજમ જીત શ્વાસસ્ય યોગિન વાવ્યગ્નિભ્યામ યથા લોહમ ધ્માતમ ત્યજતિ વૈમલમ. જેમ પવન અને અગ્નિથી તપાવેલું સોનું પોતાનો મેલ છોડી દે છે. આપણને ખબર છે, આપણે જ્યારે સોનું આપણો દાગીનો કાઢવા જઈએ ત્યારે એ લોકો એને તપાવે છે, પવન નાખે છે, અને એમાંથી જે કંઈ ભેળસેળ થઈ હોય બધી કાઢીને આપે છે, પ્યોર ગોલ્ડ. અને આપણે તેને 10 તોલા આપ્યું હોય અને ગરમ કરીને જ્યારે આપે ત્યારે 9.5 તોલા થઈ ગયો, બાકીનું બધું જે મિક્સચર હોય એ બધું નીકળી જાય છે. જેમ પવન અને અગ્નિથી તપાવેલું સોનું પોતાનો મેલ છોડી દે છે, તેવી જ રીતે જે યોગી પ્રાણવાયુને જીતી લે છે, જીત શ્વાસસ્ય, તેનું મન ઘણું જલ્દી શુદ્ધ થઈ જાય છે. આ મન શુદ્ધ કરવાની એક પ્રક્રિયા છે. તેથી યોગી માટે એ ઉચિત છે કે તે પ્રાણાયામથી વાત, પિત્ત વગેરેથી નિપજતા દોષોને, ધારણાથી પાપોને, અને પ્રત્યાહારથી વિષયો સાથેના સંબંધને, અને ધ્યાનથી ભગવદ વિમુખ કરનારા રાગ, દ્વેષ વગેરે દુર્ગુણોને દૂર કરે. આ બધી યોગીઓને માટેની વ્યવસ્થા છે. એમાંથી જેટલું આપણે સ્વીકાર કરી શકીએ, એનો અનુભવ કરી શકીએ, એનો આચરણ કરી શકીએ, એ આપણા માટે સારું છે. અને 12મા શ્લોકમાં પછી કહે છે, યદા મનઃ સ્વં વિરજમ યોગેન સુસમાહિતમ કાષ્ટામ ભગવતો ધ્યાયેત
સ્વનાસાગ્રાવલોકન. ખૂબ સુંદર. આવો યોગ કરતા કરતા કરતા, આવો અભ્યાસ કરતા 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 જ્યારે ચિત્ત નિર્મળ અને એકાગ્ર થઈ જાય ત્યારે હવે આપણને ધ્યાનનું એક સૂત્ર આપે છે. આ બધું કર્યા કરો સતત, ત્યારે આપણું ચિત્ત નિર્મળ થઈ જાય છે અને એકાગ્ર થઈ જાય ત્યારે નાકના અગ્રભાગ એટલે કે નાકના આ ટોચ ઉપર દ્રષ્ટિ જમાવીને ભગવાનની મૂર્તિનું આ પ્રમાણે ધ્યાન કરવું. હવે આપણને ધ્યાનની વિધિ ખૂબ સુંદર રીતે સમજાવે છે અને અદ્ભુત. આપણે દર્શન કરવા જઈએ, ભલે ધ્યાનમાં કદાચ આવું બધું ન કરી શકે, પણ આપણે જ્યારે દર્શન કરવા જઈએ છીએ વૈષ્ણવ ટેમ્પલમાં કે રાધાકૃષ્ણના મંદિરમાં કે હિન્દુ ટેમ્પલમાં, ત્યારે આપણે દર્શન કરતી વખતે શું કરીએ છીએ? તો એ વખતે ભલે આપણે ધ્યાન નથી કરતા પણ દર્શન કરીએ છીએ તો આપણે તો ભગવાનને નમસ્કાર કરીને 30 સેકન્ડમાં નીકળી જઈએ છીએ. એમાં 30માંથી 20 સેકન્ડ તો આંખો બંધ કરીએ એટલે દર્શન તો બિલકુલ 10 સેકન્ડ જ થાય છે આપણને. અને 10 સેકન્ડમાં આપણે શું કરીએ છીએ? તો આપણે જ્યારે મંદિરમાં જઈએ અથવા તો ધ્યાન કરીએ આપણા ઈષ્ટદેવનું, તો કેવી રીતના કરવાનું? દરેકનો પોતાના ઈષ્ટદેવ છે. એ ઈષ્ટદેવનું ધ્યાન કેવી રીતના કરવાનું એનું આ ચિંતન અદ્ભુત. અને આ ખરેખર આપણા જીવનમાં દર વખતે દરરોજ આ કરી શકાય તો આપણી પ્રગતિ ખૂબ જ સુંદર રીતે આગળ વધશે. તો આવો ભગવાનના દર્શન કેવી રીતના કરવા, ભગવાનનું ધ્યાન કેવી રીતના કરવું, અદ્ભુત. 13મો શ્લોક લઈશું. પ્રસન્ન વદનામ ભોજમ. આ સંસ્કૃતમાં શું અદ્ભુત લખેલું છે. પ્રસન્ન વદનામ અભોજમ અંભોજમ પદ્મગર્ભારુણે ક્ષણમ નિત્યોત્પલદશ્યામમ શંખ ચક્ર ગદાધરમ. તો ભગવાનનું મુખમંડળ આનંદથી પ્રફુલ્લિત છે. મુખ કમળ. પ્રસન્ન વદન, વદનાંભોજમ, વદન અંભોજ. અંભોજ એટલે જે પાણીમાં ઉત્પન્ન થાય છે તે. તો ભગવાનનું મુખ કમળ આનંદથી પ્રફુલ્લિત છે. એમના નેત્રો પદ્મ ગર્ભારુણે. પદ્મ ગર્ભ અરુણ એટલે કે પદ્મ કમળ કોષ, કમળમાં જે કોષ છે એના જેવા રતુંબડા છે એમના નેત્રો. શરીર કેવું છે? નીલ કમળ દળ જેવું શ્યામ છે. નીલોત્પલ દલ શ્યામમ. રામ ભગવાન પણ શ્યામ છે, ભગવાન વિષ્ણુ પણ શ્યામ છે અને કૃષ્ણ એ પણ શ્યામ છે. તો શરીર નીલ કમળ દળ જેવું શ્યામ છે. અને હાથમાં શું છે? એમના હાથોમાં શંખ ચક્ર ગદાધરમ. જેમણે હાથોમાં શંખ ચક્ર અને ગદા ધારણ કરેલા છે. અને એક એક શ્રીઅંગનું, એક એક શૃંગારનું વર્ણન અહીંયા કર્યું છે. આપણે પણ મનથી એવી ભાવના કરવાની છે. અને જ્યારે મંદિરમાં જઈએ ત્યારે તો આ બધું ધ્યાન કરીને જોવાનું પણ છે કે શૃંગારમાં આજે બહુ મજા આવી. તમે મંદિરમાંથી બહાર નીકળો ને કોઈ પૂછે કે આજે ભગવાને કયા કલરનો જબ્બો પહેર્યો હતો, કે કયા કલરનો મુગટ પહેર્યો હતો, કાનમાં કયા કલરના કુંડળ પહેર્યા હતા, મને નથી ખબર. કયા કલરનું કમરપટ્ટો કયા કલરનો હતો, એમાં મોતી હતા કે માણેક હતા, આપણને ખબર નથી. તો એક એક વસ્તુનું સૂક્ષ્મ રીતે દર્શન કરો. એનો મુખ્ય ભાવ એવો છે કે તેથી તમારું મન ભગવાનમાં જોડાયેલું રહે. તો કમળ કેસર જેવું પિતાંબર લહેરાઈ રહ્યું છે. વક્ષસ્થળમાં શ્રી વત્સનું ચિહ્ન છે અને ગળામાં કૌસ્તુભ મણિ ઝળહળી રહ્યો છે. તો આ ભગવાન વિષ્ણુના 3 લક્ષણ છે. વક્ષસ્થળમાં શ્રી વત્સ નું ચિહ્ન છે, ગળામાં કૌસ્તુભ ઝળમળી રહ્યો છે. એમના ગળામાંની વનમાળા જે છે એ ચરણો સુધી લટકી રહી છે. અને એને લીધે શું થાય છે? આ વનમાળાના ફૂલોની જે સુગંધ છે એનાથી ચારે બાજુ ભમરાઓ સુગંધથી મત્ત થઈને ગુંજારવ કરે છે. એ ભમરાનું ગુંજન ચાલી રહ્યું છે. અંગ પ્રત્યંગમાં
દરેક અંગ અને પ્રત્યંગમાં કિંમતી હાર, કંકણ, મુગટ, બાજુબંધ, નુપુર વગેરે આભૂષણો વિરાજમાન છે. એટલે એક એક ભગવાનના આભૂષણનું આપણે ચિંતન, તમારે જોવું છે ને, સરસ જોવું છે ને, તો આનું દર્શન કરો. આંખોને સુંદર વસ્તુ જોવાનું એનો વિષય છે. તો સુંદર વસ્તુ લૌકિક જોવી છે કે ભગવાનની જોવી છે, એટલો જ ફરક. ઇન્દ્રિયોને મારી તો નાખી શકતા નથી ને મારી નાખવાની જરૂર પણ નથી. એને લૌકિકમાંથી કાઢીને અલૌકિકમાં જોડી દેવાની છે. લૌકિક પ્લગમાંથી કાઢીને અલૌકિક પ્લગમાં જોડવાની છે. એટલું જ કરવાનું છે. તો અહીંયા અંગ પ્રત્યંગમાં કિંમતી હાર, કંકણ, મુગટ, બાજુબંધ, નુપુર વગેરે આભૂષણો વિરાજમાન. હવે તમે યાદ કરજો કે હું દર્શન કરવા જઉં છું ત્યારે આ બધું જોઉં છું કે નથી જોતો. મંદિરના પૂજારી તો બહુ મહેનત કરીને 2-2 કલાક સુધી ભગવાનનો શૃંગાર કરીને તમને દર્શન આપે છે, પણ આપણે કરીએ છીએ કે કેમ, એ તો આપણી પર આધાર છે. પછી આગળ કહે છે, કમરમાં કટી મેખલાની ઘૂઘરીઓ જોઈ છે આપણે મંદિરમાં કોઈ દિવસ? તેમની શોભા વધારી રહી છે. ભક્તોના હૃદય કમળ જ જેમનું આસન છે. આ મને ખૂબ ગમ્યું. ભક્તોના હૃદય કમળ એ જ ભગવાનનું આસન છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, હું બધાના હૃદયમાં રહેલો છું. અને ખાસ કરીને ભક્તોના હૃદય કમળમાં એમનું આસન છે. તો તેમનું દર્શનીય શ્યામ સુંદર સ્વરૂપ અત્યંત શાંત છે અને મન તથા આંખોને આનંદિત કરવાનો છે. એ પોતે પ્રસન્ન વદન છે, માટે આપણને પ્રસન્નતા આપે છે. એ પોતે શાંત છે, માટે આપણને શાંતિતા આપે છે. તો આપણી પાસે જે હોય તે જ આપણે કોઈને આપી શકીએ. ભગવાનની પાસે જે છે એ ભગવાન આપણને આપે છે. તો એમનું મન, એમનું દર્શનીય શ્યામ સુંદર સ્વરૂપ અત્યંત શાંત છે અને મન તથા આંખોને આનંદિત કરનારું છે. અને પછી આગળ કહે છે 17મો શ્લોક, અપિચ્ય દર્શનમ સશ્વત સર્વલોક નમસ્કૃતમ સંતમ વયસી કૈશોરે ભૃત્યાનુગ્રહ કાતરમ. ખૂબ સુંદર. તેમની અત્યંત સુંદર કિશોર હોય છે. આપણે જ્યારે પણ ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે ભગવાન હંમેશા યંગ અથવા તો કિશોર એવા આપણને દર્શન થાય છે. નિત્ય અત્યંત સુંદર કિશોર હોય છે. અને આ મને ખૂબ ગમ્યું. અને આ વારંવાર સંતો પણ કહે છે, તેઓ ભક્તો પર કૃપા કરવા આતુર થઈ રહ્યા છે. ભગવાનને કૃપા તો કરવી છે, પણ હું ત્યાં જઉં તો કૃપા કરે ને. એમને તો મને એમની કૃપાનો વરસાવો છે, પણ હું મારું પાત્ર અને મારી યોગ્યતા કરીને એમની પાસે જઉં ને મારું પાત્ર ધરું તો એ પાત્રમાં મને એમની કૃપાનો પ્રસાદ વરસાવે ને. તો ભગવાન તો આપણા પર કૃપા કરવા આતુર થઈ રહ્યા છે. આ શું અદ્ભુત વર્ણન છે. ભૃત્યાનું ગ્રહ કાતરમ. અને આવો જ ભાવ જ્યારે પંઢરપુરમાં જાઓ ત્યારે ભગવાન વિઠ્ઠલ પોતાના કમર પર 2 હાથ આમ મૂકીને ઊભા છે, બેઠા નથી, ઊભા છે. ત્યારે તુકારામ મહારાજ એમને પૂછ્યું કે આ બંને હાથ કમર પર ઊભા રાખીને તમે ઊભા છો, કેમ ઊભા છો? કે હું મારા ભક્તની રાહ જોઈ રહ્યો છું, કમર પર હાથ મૂકીને, કે ક્યારે આવે અને હું એમને આલિંગન આપું અને મારી કૃપાનો વરસાદ એમની પર વરસાવું. પણ આપણે જઈએ તો વરસે ને. તો ભગવાન હંમેશા, અહીંયા હંમેશા લખ્યું છે, ભક્તો પર કૃપા કરવા આતુર થઈ રહ્યા છે. હું 1 ડગલું ચાલું તો ભગવાન મારી તરફ 10 ડગલા ચાલવા તૈયાર છે, પણ પહેલું મારું ડગલું તો હોવું જોઈએ ને. તો ભગવાન કૃપા કરવા આતુર છે. અને ઘણું મનોહર દર્શન છે. ભગવાન હંમેશા સમસ્ત લોકો વડે વંદિત છે. ભગવાન હંમેશા વંદિત છે. આજે નહીં, કાલે નહીં, ગઈકાલે નહીં, 50 વર્ષ નહીં, સનાતન સમસ્ત લોકો વડે સમસ્ત સમયે વંદિત છે. તેમનો પવિત્ર યશ પરમ કીર્તનીય છે. આપણે વારે ચિંતન કર્યું ભગવાનની લીલાનું વર્ણન, તેમની કીર્તિનું વર્ણન, તેમના ગુણોનું વર્ણન, તેમનું કથાનું વર્ણન, આ બધી ભક્તિ છે. તો એમનો પવિત્ર યશ એ પરમ કીર્તનીય છે. એમના કીર્તનમાં આપણે ભગવાનને ગુણો ગાઈએ
તો એ કીર્તન થયું અને તેઓ રાજા બલિ વગેરે પરમ યશસ્વીઓના પણ યશને વધારનારા છે. યશસ્વીઓના પણ યશને વધારનારા ભગવાન છે. આ પ્રમાણે નારાયણ દેવનું સમસ્ત અંગો સમેત ત્યાં સુધી ધ્યાન કરવું કે જ્યાં સુધી ચિત્ત ત્યાંથી ખસે નહીં. એટલે આપણી આ ધ્યાન કરવાની વિધિ પહેલા ધારો કે 5 મિનિટ છતી હોય તો ધીમે ધીમે એને વધારીને 7 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક, આપણે જ્યાં સુધી આપણું ચિત્ત ત્યાંથી ખસે નહીં ત્યાં સુધી આપણે ધ્યાન કરવાનું છે. આટલી બધી વસ્તુઓ છે. તમે ભગવાનના બાજુબંધનું દર્શન કરો તો જુઓ કે એની ડિઝાઇન કેવી છે, એનો કયો મણી વાપર્યો છે, કેવી રીતના વાપર્યો છે, એમાં ઝુમખા કેટલા છે. જેવી રીતના આપણે આપણા પત્ની માટે લેવા જઈએ ત્યારે 2-2 કલાક જ્વેલર્સને ત્યાં બેસીએ અને આ બતાવો, પેલું બતાવો, આ ઝુમખો સારો નથી, આની ડિઝાઇન સારી નથી, આનો કલર સારો નથી. 2 કલાક આપણે એક વસ્તુ લેવા માટે કાઢીએ ત્યારે એટલું ડિટેલમાં જોઈએ. તો એવું જ ડિટેલમાં જ્યારે ભગવાનના દર્શન કરીએ, ભલે ભગવાનને એવું આપીએ નહીં, આપવું જોઈએ પણ આપીએ નહીં, પણ એમણે પહેરેલું છે એનું તો દર્શન કરીએ, એમાં તો કોઈ ખર્ચો નથી ને. અને ભગવાનને શું પહેરાવવું એ તો તમારી પર આધાર છે. તમે જ્યારે ભગવાનના દર્શન કરશો આવી રીતના ત્યારે ભગવાનને તમે કયો બાજુબંધ પહેરાવો છો એ તો તમારી પર આધાર છે. એમાં કોઈ પૈસાનો ખર્ચો છે નહીં. તમે જેવી રીતના 2-2 કલાક જ્વેલરીને ત્યાં બેસીને જે બાજુબંધ તમારી પત્ની માટે ખરીદો એ જ વગર ચાર્જ કરે ભગવાનને પહેરાવો તો એમનું દર્શન થશે. તો એ પહેરાવો, એના દર્શન કરો, એનો આનંદ લો. એમાં જ 5 મિનિટ, તો બાજુબંધમાં જ ખાલી 5 મિનિટ નીકળી જાય. તો આવી રીતના જેમ જેમ આપણું ધ્યાન વધતું જશે, જ્યાં સુધી ચિત્ત ખસે નહીં ત્યાં સુધી ધ્યાન કરીએ. અને પછી ભગવાનની લીલાઓ ઘણી દર્શનીય છે. વારે વારે મેં કહ્યું છે ભગવાનની લીલા અનંત છે. અનંત લીલાઓના કથા અને દર્શન કરી શકાય. અને તેથી પોતાની રુચિ અનુસાર, ભગવાન એવું નથી કે મને ગમતું એ તું કર. મારી પત્ની તો એવું કહે છે મને ગમે તેવું તું કર. મારો ભાઈ મને એવું કહે છે મને ગમતું એવું કર. મારા પુત્ર કહે છે મને ગમતું એવું કર. ભગવાન એવું નથી કહેતા. ભગવાન એવું કહે છે તને ગમતું હોય એવું કર, તારી રુચિ અનુસાર. તું કહેતો હોય તો ઉભા રહેલા ભગવાનના દર્શન કર. તને રુચિ અનુસાર ચાલતા ભગવાન દેખાતા હોય તો એમાં આનંદ આવે તો મને ચલાવ. બેઠેલા ભગવાન તને જોઈએ તો હું બેસી જઈશ. સૂતેલા ભગવાન જોઈએ તો શેષ શૈયામાં મારું દર્શન કર, હું સૂતેલો છું. અથવા તો અંતર્યામી રૂપે રહેલા તેમના સ્વરૂપનું વિશુદ્ધ ભાવ ભર્યા ચિત્તથી ચિંતન કરું. ભાવ, ભગવાન મન અને ભાવ માગે છે. તમે બાજુબંધ ઇમેજનરી પહેરાવો છો, ભગવાનને સાચો ન પહેરાવો કોઈ વાંધો નથી, પણ પહેરાવો ત્યારે વિશુદ્ધ મનપૂર્વક ભાવપૂર્વક પહેરાવો અને એ ચિંતન કરો. આ પ્રમાણે યોગી જ્યારે આ બધું સારી રીતે જોઈ લે કે ભગવાનના વિગ્રહમાં મારું ચિત્ત સ્થિર થઈ ગયું છે, ત્યારે તેણે તેમના સમસ્ત અંગોમાં સંલગ્ન થયેલા પોતાના ચિત્તને વિશેષપણે એક એક અંગમાં પરોવવું. એટલે હવે આ બધું એક ઓવરઓલ દર્શન કર્યા આપણા બધા એમના શૃંગારના અને વગેરે. હવે જે કહે છે એ દર્શન આપણે મંદિરમાં પણ કરવાનું છે, બધે જ કરવાનું છે. હવે આપણે આપણા ચિત્તને વિશેષપણે સ્પેસિફિકલી ભગવાનના એક એક અંગમાં એટલે કે દરેક અંગમાં પરોવવાનું છે. આ બધી પ્રક્રિયા એટલા માટે કરે કે મન નિત્ય નૂતન માંગે છે. મન એક જગ્યાએ એકની એક વસ્તુમાં ચોંટી બેસતું નથી. મનનો એ સ્વભાવ છે. મન એ ચંચળ છે. આપણા ઋષિઓએ જાણ્યું છે. એટલે આ બધું જે કહેવામાં આવે છે એ આપણા મનને સ્થિર કરવા માટે. મનને ક્યાંક તો જવું પડશે, તો ક્યાં મોકલીએ છીએ એ આપણી પર આધાર છે. આવો આગળ વધીશું આપણે. હવે જે ધ્યાન કરવાનું કહે છે એ ખૂબ સુંદર છે. અને પરમ પૂજ્ય ડુંગરીજી મહારાજ પણ સદગુરુદેવ
એનું વારંવાર આદેશ આપતા. હવે જ્યારે આપણે દર્શન કરવા બેસીએ છીએ ત્યારે ભગવાનના ચરણ કમળથી તે મસ્તક સુધીના દર્શન આપણે કરવાના છે. એટલે સૌથી પહેલા જ્યારે આપણે મંદિરમાં જઈએ ત્યારે આપણે સીધા ભગવાનના મુખારવિંદના દર્શન કરીએ છીએ. એ ખોટું છે. ભગવાનના ચરણ કમળથી દર્શન કરો અને ધીમે 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 એમની બધા અંગો, એડી, ઘૂંટણ, કાખ, જાંઘ, કમર, એબ્ડોમન, હૃદય, ગળા, મુખ, હોઠ, નાક, આંખો, કપાળ અને મસ્તક, આવી રીતના ધીમે ધીમે ઉઠતા ઉઠતા ઉપર જતા આપણે દર્શન કરવાના છે. આપણે વાંચીએ. આવો 21મા શ્લોકમાં પ્રવેશ કરીશું. ચરણારવિંદમ, ભગવાનના ચરણ કમળોનું ધ્યાન કરવું જોઈએ. ભગવાનના ચરણ કમળ અતિ દિવ્ય છે અને એમના ચરણ કમળનું ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કરીએ ત્યારે ભગવાનના ચરણ કમળમાં શુભ ચિહ્નો છે. એમના સોલ, આપણે કહે ને તળિયું, પગના તળિયા, એમાં ભગવાનના અનેક શુભ ચિહ્નો છે. અને આ શુભ ચિહ્નો ભગવાન રામના ચરણ કમળમાં પણ છે, કૃષ્ણ ભગવાનના ચરણ કમળમાં પણ છે, સીતાજીના ચરણ કમળમાં પણ છે, રાધાજીના ચરણ કમળમાં પણ છે, તો ભગવાન વિષ્ણુના ચરણ કમળમાં પણ છે. તો એમાંના થોડાક ચિહ્નો માંગલ્યપૂર્ણ ચિહ્નો કહેવાય. એ અહીંયા આપણને એનો ઉલ્લેખ કરે છે. વજ્ર, અંકુશ, ધ્વજા, કમળ. અને આપણે બીજા જે મારો અભ્યાસ છે, મારો જે સ્વાધ્યાય છે એ પ્રમાણે જવ, સ્વસ્તિક, છત્ર અને શંખ પણ આવી ગયા. અને બીજા અનેક ચિહ્નો છે. સમય મળશે તો આવતા અઠવાડિયે આપણે એમના ચરણ કમળનો ફોટો જોઈશું, જેથી કરીને આપણું ધ્યાન સરળતાપૂર્વક થઈ શકે. તો એમના ચરણ કમળમાં આવા માંગલ્યપૂર્ણ ચિહ્નોથી એ યુક્ત છે. અને આ ચરણ કમળનો મહિમા શું છે? તથા તેઓ પોતાના ઉપસેલા લાલ લાલ શોભાપૂર્ણ નખ ચંદ્ર મંડળની ચંદ્રિકાથી, નખ ચંદ્ર મંડળની ચંદ્રિકા એટલે કે એનો જે શીતળ તેજ છે નખ ચંદ્ર મંડળનું, એ શું કરે? તો એનું જે ધ્યાન કરે છે, આવું ચરણ કમળનું, ચરણ કમળના શુભ ચિહ્નોનું, એના નખનું, તો એ ધ્યાન ધરનારાઓના હૃદયના અજ્ઞાન રૂપી ઘોર અંધકારને દૂર કરી દે. આ ચરણારવિંદની દિવ્યતા છે. તો માટે મોટા મોટા સંતો ભગવાનના ચરણ કમળનું આંખો બંધ કરીને ધ્યાન કરે છે. તો સુરદાસજી લખે છે, દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાબિન, જીવન માહી અંધેરો. ભગવાન શ્રી વલ્લભના નખની છટા અને ઉજ્જવળ એના કિરણો સિવાય મારા જીવનમાં અંધારું છે. હનુમાન ચાલીસા લઈએ. શ્રી ગુરુ ચરણ કમળ, શ્રી ગુરુ ચરણ કમળ સરોજ રજ, નિજ મન મુકુર સુધાર. મારા મનરૂપી મિરર એટલે કે અરીસાને હું મારા ગુરુના ચરણ કમળની રજ એટલે કે ધૂળથી સાફ કરું છું. તો ચરણ કમળનો બહુ દિવ્ય મહિમા છે. તો આવો 22મા શ્લોકમાં આપણે પ્રવેશ કરીશું. આ ચરણ કમળમાં આગળ વર્ણન કરે છે, તેમના ચરણોનું પ્રક્ષાલન કરવાથી નદી શ્રેષ્ઠ શ્રી ગંગાજી પ્રગટ થયા. આ કથા વામન અવતારમાં આવે છે. દિવ્ય કથા છે. જ્યારે વામન ભગવાન બલિરાજાને ત્યાં ભિક્ષા માગવા જાય છે, બલિરાજા
100મો અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યો છે, અને જો 100મો યજ્ઞ પૂરો થાય તો એ ઇન્દ્રનું સ્થાન પ્રાપ્ત કરે. દેવોની મદદ કરવા માટે ભગવાન વામન થઈને આવ્યા છે. અને બલિરાજા દાન માટે બહુ પ્રખ્યાત હતો, એ દાનેશ્વરી હતો. ત્યારે ભગવાન એની પાસે 3 ચરણ પોતાના માપેલી ભૂમિ માગે છે. અને જ્યારે બલિરાજા એમને હા પાડે છે અને સંકલ્પ કરે છે, ત્યારે પહેલા ચરણમાં જ સારું વિશ્વ એટલે પૃથ્વી માપી લે છે. બીજું ચરણ બ્રહ્માંડમાં મૂકે છે. અને જ્યારે બ્રહ્માંડમાં બ્રહ્મલોકમાં એમનું ચરણ જાય છે, ત્યારે બ્રહ્માજી એમના ચરણને પખાળે છે. અને એ ચરણ પખાળવાથી જે જળ ભેગું કરે છે કમંડળુમાં, એ જળ એ જ ગંગા છે. તો એ ગંગા ભગવાનના ચરણોનું પ્રક્ષાલન કરવાથી પ્રગટ થયા હતા, કે જેમના પવિત્ર જળને મસ્તક પર ધારણ કરવાને કારણે સર્વમંગળ રૂપ શ્રી મહાદેવજી વધુ મંગળમય થઈ ગયા. એ પણ કથા આવશે આગળ, કે સગર પુત્રોની ઉદ્ધાર કરવા માટે એને 3 જનરેશન ગંગાજીને સ્વર્ગમાંથી નીચે ઉતારવા માટે તપ કરે છે. અને પછી એ ગંગાને ઝીલવા માટે શંકર ભગવાન પોતાની જટામાં ઝીલે છે, એનો અહીંયા ઉલ્લેખ છે. આવી ગંગાના પવિત્ર જળને મસ્તક પર ધારણ કરવાને કારણે સર્વમંગળ રૂપ શ્રી મહાદેવજી વધુ મંગળ થઈ ગયા. તેઓ પોતાનું ધ્યાન ધરનારાઓના પાપરૂપી પર્વતો પર છોડાયેલા ઇન્દ્રના વજ્ર જેવા છે. પોતાનું ધ્યાન ધરનારાઓના પાપરૂપી પર્વતો. આપણને તો આપણા પાપ દેખાતા જ નથી. આપણે પાપ કરીએ છીએ જ ક્યાં, તેનું ચિંતન કરીએ, પણ આપણા પાપ પર્વતો જેટલા મોટા છે. પણ આપણને આપણા પાપ ક્યાં દેખાય? આપણે તો આપણા સત્કર્મો દેખાય. ભગવાન પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા, સત્કર્મ કરીને ભૂલી જાઓ અને પાપ ભૂલશો નહીં. આપણે ઉલટું કરીએ, પાપ ભૂલી જઈએ છીએ. અને મેં કેટલું સત્કર્મ કર્યું, કેટલું દાન કર્યું, કોને કેટલી મદદ કરી, કોની પર મેં ઉપકાર કર્યો, ભગવાનને કેટલી ભેટ ધરાવી, એ મને યાદ છે. મારા પાપ મને યાદ નથી. પણ મારા પાપ અગણિત છે, ઇનફાઇનાઇટ, અસીમિત છે, એના કોઈ સીમા નથી. અને પર્વતો જેટલા મોટા છે. તો એવા પર્વતો જેટલા અસીમિત અનલિમિટેડ પાપ, એના ભગવાનનું ધ્યાન કરવાથી એ પાપરૂપી પર્વતો પર એ ચરણોનું પ્રક્ષાલન છોડાયેલા ઇન્દ્રના વજ્ર જેવા છે. આ કથા પણ ભાગવતમાં આવે છે. જ્યારે પહેલા પર્વતો જ્યારે સ્થિર નહોતા, પર્વતો આકાશમાં ઉડતા હતા, અને તેથી પૃથ્વીના લોકોને બહુ તકલીફ પડતી હતી, ત્યારે પાપરૂપી ત્યારે એ પર્વતો પર ઇન્દ્રએ વજ્ર છોડ્યું. અને જ્યારે એમણે કહ્યું કે એમને વજ્ર ન છોડો, ત્યારે બધા પર્વતો એક જગ્યાએ ભૂમિ પર સ્થિર થઈ ગયા. એ કથાનો ઉલ્લેખ છે અહીંયા. પોતાનું ધ્યાન ધરનારાઓ માટે આ નદી, ગંગાજી, ચરણકમળનું પ્રક્ષાલન પાપરૂપી પર્વતો પર જેવી રીતે ઇન્દ્રએ વજ્ર છોડ્યું અને એમને બેસાડી દીધા, એવી રીતના આપણા બધા પાપોનો દૂર કરનારા છે. તેથી શું કરવું જોઈએ? ભગવાનના આ ચરણ કમળોનું દીર્ઘકાળ સુધી ચિંતન કરવું જોઈએ. આપણે કરીએ છીએ કે નહીં એ આપણે પોતે જાતે તપાસવાનું છે. ભગવાનના ચરણ કમળોનું દીર્ઘકાળ સુધી ચિંતન કરવું જોઈએ. હવે ભગવાનના ચરણ કમળથી આપણે ઉપર ઉઠવાનું છે. ભવ ભયને હરનારા અજન્મા શ્રીહરિ, કેટલા સુંદર વિશેષણોમાં આપણે છે. ભવ ભયને હરનારા. આપણે ભવસાગરમાં તરી રહ્યા છીએ. આ કોઈ ફિઝિકલ સાગર નથી. 7 ઓશન આપણે કહીએ તો આ કોઈ આ ઓશન તમે મેપ પર નહીં જોશો. ભવસાગર, અને એનો ભય છે. આપણને ભવસાગરનો ભય છે, આપણને ભવનો ભય છે. ભવ એટલે થવું થવું થવું, મારે આ જ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું. આ ભવ 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 ભવ, એનો ભય છે આપણને. કેમ ભય છે? જો થાય તો વધારે જોઈએ છે, ન થાય તો દુઃખ થાય છે. તો એ આ ભવ ભયને હરનારા અજન્મા, ભગવાનનો કોઈ જન્મ નથી, કોઈ આદિ નથી, કોઈ અંત નથી, એવા અજન્મા શ્રી હરિની બંને પિંડીઓ એટલે કે એડીઓ અને ગોઠણોનું ધ્યાન કરવું.
કે જેમને વિશ્વ વિધાતા બ્રહ્માજીના માતા દેવો વડે વંદિત કમળ જેવી આંખોવાળા લક્ષ્મીજી પોતાની જાંઘો પર મૂકીને પોતાના કાંતિમાન કર કિસલ યોની કાંતિ વડે લાલ લડાવતા રહે. આ ચરણ કળો કેવા છે? તો બ્રહ્માજીના, જેમને વિશ્વ વિધાતા બ્રહ્માજીના માતા દેવો વડે વંદિત કમળ જેવી આંખોવાળા લક્ષ્મીજી પોતાની જાંઘો પર ભગવાનના એ ચરણ કમળ મૂકીને પોતાના કાંતિમાન કર કિસલયોની કાંતિ વડે લાડ લડાવતા રહે છે. ભગવાનના ચરણ કમળની સેવા કરનારા લક્ષ્મીજી અતિ કોમળ છે. એવા એક કોમળ આંગી એવા લક્ષ્મીજી ભગવાનના એ ચરણ કમળને સેવે છે અને લાલ લડાવે છે. હવે આપણે એનાથી ઉપર ધીમે ધીમે ઉપર જવાનું છે. ભગવાનની જાંઘોનું ધ્યાન કરવાનું છે. ભગવાનની જાંઘોનું ધ્યાન કરવું કે જે અળસીના ફૂલ જેવી નીલવર્ણી તથા બળનો ભંડાર છે તથા ગરુડજીની પીઠ ઉપર શોભાયમાન છે. ભગવાન ગરુડજી પર બેઠા છે. ભગવાનના નિતંબ બિંબનું ધ્યાન કરવું. ભગવાનના નિતંબ બિંબનું ધ્યાન કરવું કે જે પાની સુધી પિતાંબરથી ઢંકાયેલું છે. નિતંબ એટલે પાછલા થાપા જે કહીએ તે. તો નિતંબ બિંબનું ધ્યાન કરવું કે જે પાની સુધી એટલે એમના એડી સુધી લટકતા પિતાંબરથી ઢંકાયેલું છે. અને પછી તે પિતાંબર ઉપર પહેરેલી સુવર્ણમયી કટી મેખલાની ઘૂઘરીઓને આલિંગી રહ્યું છે. પિતાંબર એ કટી મેખલા જે કંદોરો જે છે એને આલિંગી રહ્યું છે. હવે આપણે હજી પણ ઉપર જઈએ છીએ ધીમે ધીમે ધીમે. 25મો શ્લોક. આવો આપણે શ્લોકનું વાંચન કરીશું. નાભીરદમ ભુવનકોશ ગૃહોદરસ્થમ યત્રાત્મયોનિધિષણાખિલ લોક પદ્મમ વ્યુઢમ હરિન્મણિવૃષત નયોરમુષ્ય ધ્યાયેદ્વયમ વિશદહાર મયુખ ગૌરમ. સમસ્ત લોકોના આશ્રય શ્રી ભગવાનના ઉદર ભાગમાં રહેલા નાભી સરોવરનું ધ્યાન કરવું. કારણ કે એમાંથી જ બ્રહ્માજી અને કમળ ઉત્પન્ન થયું છે. એમાંથી જ બ્રહ્માજીના આધારભૂત એવું સર્વ લોકમય કમળ પ્રગટ થયેલું છે. પછી પ્રભુના શ્રેષ્ઠ મરકત મણિ તુલ્ય બંને સ્તનોનું ચિંતન કરવું. જેઓ વક્ષસ્થળ પર રહેલા શુભ્ર હારોના કિરણોથી ધવલવર્ણી દેખાઈ રહ્યા છે. ત્યાર પછી પુરુષોત્તમ ભગવાનના વક્ષસ્થળનું ચિંતન કરવું, એટલે છાતી, કે જે મહાલક્ષ્મીનું નિવાસસ્થાન છે. ભગવાનના વક્ષસ્થળ પર મહાલક્ષ્મી વિરાજમાન છે અને લોકોના મન અને આંખોને એ આનંદ આપનારું છે. પછી સમસ્ત લોકોના વંદનીય ભગવાનના કંઠનું મનમાં ચિંતન કરવું, જે જાણે કૌસ્તુભ મણીને પણ સુશોભિત કરવા માટે જ તેને ધારણ કરે છે. કૌસ્તુભ મણી એ ફક્ત અને ફક્ત ભગવાન વિષ્ણુ પાસે જ છે અને એમના અવતારો પાસે. તો ભગવાન કૌસ્તુભ મણી ધારણ કરે છે. તો આપણને એમ લાગે કૌસ્તુભ મણીને લીધે ભગવાન કેવા દિવ્ય દેખાય છે, એનો શૃંગાર એ વધારે દિવ્ય લાગે છે, વધારે સુંદર લાગે છે. ના ના ના, એ ભગવાને કૌસ્તુભ મણી પહેર્યો છે માટે કૌસ્તુભ મણી સુંદર લાગે છે. ઉપમા કોણ છે ને ઉપમેય કોઈ છે એવું આપણે કહી શકીએ. કોઈ સુંદર સ્ત્રી કોઈ સુંદર ઘરેણું પહેરે ત્યારે ઘણા લોકો કે આ ઘરેણું છે માટે સુંદર સ્ત્રી નથી દેખાતી સુંદર, આ સુંદર સ્ત્રીએ આ ઘરેણું પહેર્યું છે માટે ઘરેણું સારું લાગે છે. એ ઘરેણું જો કોઈ બીજી બહુ સુંદર સ્ત્રી ન જુએ, ન દેખાતી એવી પહેરે તો એ ઘરેણું કદાચ એટલું સુંદર લાગે પણ નહીં. એ ઘરેણાની શોભા આ સુંદર સ્ત્રીએ પહેર્યું છે માટે એ ઘરેણાની શોભા છે. એવી રીતના કૌસ્તુભ મણીને પણ સુશોભિત કરવા માટે જ પ્રભુ કૌસ્તુભ મણીને ધારણ કરે છે. હવે આગળ વધીએ ધ્યાનમાં. સમસ્ત લોકપાલોની આશ્રયભૂત, દરેક વખતે કશુંક ને કશુંક વિશેષણ આપે છે એવી ભગવાનની ચારેય ભુજાઓનું ધ્યાન કરીએ.
કારણ કે સમસ્ત લોકપાલોની આશ્રયભૂત એટલા માટે કે આ ભુજાઓમાં એમણે કશું ધારણ કર્યું છે અને સમસ્ત લોકપાલાનું એ રક્ષણ કરે છે કે જે ભુજામાં ધારણ કરેલા કંકણ વગેરે આભૂષણો સમુદ્ર મંથન વેળાએ મંદરાચલના ઘસાવાથી અધિક ઉજ્જવળ થઈ ગયા હતા. કારણ કે જે પણ જ્યારે કઈ આભૂષણો આપણે કે સોનું ઘસીએ તો એ વધારે ઉજ્જવળ થાય છે અને જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે એમના કંકણ વધારે મેરુ પર્વત પર ઘસાવાથી વધારે ઉજ્જવળ થયા. કેવી દિવ્ય ભાવના છે. એટલે ભગવાન કેટલા વિશાળ હશે કે એમના કંકણો મેરુ પર્વત જ્યારે ઘસાતો હતો ત્યારે કંકણો ઘસતા એ કેટલા વિશાળ હશે એ આપણે સમજવાનું છે. આ જ પ્રમાણે જેના તેજને સહન કરી શકાતું નથી તે 1000 ધારોવાળા સુદર્શન ચક્રનું તથા તેમના કરકમળમાં રાજહંસની જેમ વિરાજમાન શંખનું ચિંતન કરવું. પછી પ્રતિપક્ષી વીરોના રુધિરથી ખરડાયેલી, પ્રતિપક્ષી એટલે વિરોધ પક્ષી, એનિમીઝ, દુષ્ટો, એમના રુધિરથી ખરડાયેલી પ્રભુની પ્રિય કૌમોદકી ગદાનું, ભમરાઓના નાદથી ગુંજાયમાન વનમાળાનું અને તેમના કંઠમાં શોભતા સમસ્ત જીવોના નિર્મળ તત્વરૂપી કૌસ્તુભમણીનું ધ્યાન કરવું. આ કૌસ્તુભમણી ભગવાનના ગળામાં પહેરે છે. તે ભગવાન કહે છે હું સમસ્ત જીવોને મારા ગળામાં રાખું છું, એમને હું મારી પાસે રાખું છું. સમસ્ત જીવોનું નિર્મળ તત્વ એ જ કૌસ્તુભમણી થઈ ગયું છે. આવું દિવ્ય ચિંતન આપણને કરાવે છે. 29મો શ્લોક આપણે એનું પઠન કરીશું. ભૃત્યાનુકંપિત ધેય હિ ગૃહીત મૂર્તે ભૃત્યાનુકંપિત ધિયેહ ગૃહીત મૂર્તે સચ્ચિંતયેદ ભગવતો વદનારવિંદમ યદ્સ્ફુરન મકર કુંડલલવ ગીતેન વિદ્યોતિ તામલ કપોલ મુદારનાસમ. ખૂબ સુંદર કહ્યું છે. ભક્તો પર કૃપા કરવા માટે જ વારે વારે આ ચિંતન કર્યું છે આપણે કે ભગવાનનો અવતાર કેમ થાય છે. દુષ્ટોનો નાશ કરવા માટે, ધર્મની સંસ્થાપના કરવા માટે થાય છે જ, પણ મુખ્ય હેતુ ભગવાનનો ભક્તો પર કૃપા કરવા માટે જ લખ્યું છે. અહીંયા ભક્તો પર કૃપા કરવા માટે જ અહીં સંસારમાં સાકાર રૂપ ધારણ કરે છે. તમારા માટે, મારા માટે અહીંયા લીલા કરે છે, અહીંયા દર્શન આપે છે, આપણી સાથે વિચરણ કરે છે અને એ જ્યારે પોતાના ધામમાં જાય છે ત્યારે એમની લીલા, એમના ગુણો, એમની કથા એ આપણને ભક્તિમાં આગળ વધારે છે. એટલે આપણા પર ભક્તો પર કૃપા કરવા માટે જ ભગવાન આકાર લે છે અને અવતાર કરે છે. એવા શ્રી હરિના મુખ કમળનું ધ્યાન કરવું અથવા ધરવું અને એમની નાસિકા કેવી છે, સુગઢ નાસિકા વડે સુશોભિત છે અને ઝગમગતા મકરાકૃત કુંડળોના હાલવાથી અતિશય પ્રકાશમાન થતા એમના સ્વચ્છ કપોલો એટલે કે ગાલ ને કારણે ઘણું મનોહર જ એમનું રૂપ મુખારવિંદ દેખાઈ આવે છે. પછી આગળ કહે છે કાળી કાળી વાંકડિયાળી કેશાવલી. ભગવાન કૃષ્ણના, ભગવાન રામના અને વિષ્ણુના કેશના વર્ણન સરખા છે. કાળી કાળી વાંકડિયા વાળી કેશાવલીથી શણગાર પામેલું ભગવાનનું મુખમંડળ પોતાની છબી વડે ભમરાઓથી સેવાયેલા કમળ કોષને પણ તિરસ્કાર કર્યો છે. કે એટલું દિવ્ય છે કે તમને કમળ જોવાની ઈચ્છા જ ન થાય, એનો પણ તિરસ્કાર કરી રહ્યું છે. અને તેમના કમળ, દરેક વસ્તુ વખતે આપણે જોઈશું ભગવાનના દરેક અંગોનું વર્ણન કમળ સાથે કરવામાં આવ્યું છે. તો તેમના કમળ સદૃશ એટલે કમળ જેવા વિશાળ અને ચંચળ નેત્રો તે કમળ કોષ પર ઉછળતા માછલીઓના યુગ્મની શોભાને પરાસ્ત કરી રહ્યા છે. એક વિશાળ ચંચળ જોઈએ આપણે અને પછી કોઈ કમળના મુખ્ય ગ્રુપ ઉપર માછલીઓ કૂદતી હોય તળાવમાં, એ દ્રશ્ય જોઈએ તો એમના ચંચળ નેત્રો છે એ
કમળ સદૃશ વિશાળ છે અને ચંચળ એટલો આમ ફરે છે એટલે આપણને એવું લાગે કે કમળના દળ ઉપર ગુચ્છા પર માછલીઓ કૂદતી હોય, પણ એના કરતાં પણ આ દ્રશ્ય એમના નેત્રોનું ખૂબ સુંદર છે. પછી ઉન્નત ભ્રુલતાઓથી સુશોભિત ભગવાનના આવા મનોહર મુખારબંધની મનમાં ધારણ કરીને આળસ રહિત થઈને તેનું જ ધ્યાન કરવું, તેનું જ ધ્યાન કરવું. ભાઈ આગળ કહે છે, હૃદય ગુહામાં દીર્ઘકાળ સુધી ભક્તિ ભાવપૂર્વક ભગવાનના નેત્રોના કટાક્ષનું ધ્યાન કરવું. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા પછી એવો ભાવ કરવાનો છે કે ભગવાન મારી સામે પ્રેમથી જુએ છે. ભગવાન ગાલમાં ધીમું ધીમું હસે છે કે મારો ભક્ત સુધરવાના તૈયારીમાં છે, મારો ભક્ત ભક્તિમાં આગળ વધે છે, મારો ભક્ત મારું કહેલું માને છે, મારો દીકરો મારું કહેલું માને. એટલે ભગવાન આજે આનંદમાં છે, ભગવાન આજે મારી તરફ જુએ છે અને આંખોમાંથી પ્રેમ વહી રહ્યો છે. એમના નેત્રનો કટાક્ષ મારી તરફ આજે આનંદનો છે. પણ જ્યારે આપણે કશું ખોટું કરીએ, ખોટું બોલીએ કે કંઈક આળસ કરીએ, પ્રમાદ કરીએ, ત્યારે દર્શન કરવા જઈએ ત્યારે એવું લાગે આજે ભગવાન થોડા નારાજ છે, આજે એમનું મોઢું જેવું ગઈકાલે હતું એવું પ્રસન્ન નથી મુખ કમળ, અને આંખો મને આપતા નથી, મારી સાથે આંખો મેળવતા નથી, મારીથી નારાજ. આવી ભાવના એની એ જ વિગ્રહમાં આપણને થાય છે. તો હૃદય ગુહામાં એટલે હૃદયની ગુહામાં દીર્ઘકાળ સુધી ભક્તિ ભાવપૂર્વક ભગવાનના નેત્રોના કટાક્ષનું ધ્યાન કરવું જોઈએ. આપણા હૃદય મંડળમાં એમને પધરાવવાના છે કે જે કૃપાપૂર્વક અને પ્રેમ ભર્યા સ્મિતેથી ક્ષણે ક્ષણે વધુ અને વધુ વૃદ્ધિ પામતો રહે છે. વિપુલ પ્રસાદની વૃષ્ટિ કરતો રહે, વૃષ્ટિ એટલે વરસાદ, અને ભક્તોના અત્યંત ઘોર તાપોનું શમન કરવા માટે જ પ્રગટ થયેલો છે. પછી એમનું હાસ્ય, આજે ભગવાન મારી તરફ મંદ મંદ સ્મિત હાસ્ય કરી રહ્યા છે. શ્રી હરિનું હાસ્ય શરણાગતોના તીવ્રમાં તીવ્ર શોકના અશ્રુ સાગરને સૂકવી દે છે. એવું આ દિવ્ય એમનું હાસ્ય છે. અને તેઓ અત્યંત ઉદાર છે. ભગવાન જેવો ઉદાર કોઈ થયો નથી, થશે નહીં અને છે નહીં. મુનિઓના કલ્યાણ સારું અને કામદેવને મોહિત કરવા માટે જ શ્રી હરિએ પોતાની માયા વડે પોતાનું ભ્રુમંડળ બનાવ્યું છે. તેનું ધ્યાન કરવું. પછી ભગવાન કોક વાર ખડખડ હસે છે તો ભગવાન અત્યંત પ્રેમાદ્ર ભાવથી, આદ્ર અને પ્રેમ બંને ભેગા કરીને પોતાના હૃદયમાં વિરાજમાન શ્રી હરિના ખડખડતા હાસ્યનું ધ્યાન કરવું, જે ખરેખર ધ્યાનને જ યોગ્ય છે અને જેમાં ઉપલા અને નીચલા બંને અધરોની અત્યંત અરુણ કાંતિને કારણે તેમની કુંદકળીઓ જેવા સફેદ નાના નાના દાંતો પર લાલીમા જેવું પ્રતીત થઈ રહ્યું છે. ખૂબ સુંદર વર્ણન કર્યું છે. અને આ એટલા માટે આપણને સુંદર વર્ણન કે આવો ભાવ કરીને આપણે પણ આવું ધ્યાન કરીએ. આ પ્રમાણે ધ્યાનમાં તન્મય થઈને તેમના સિવાય, હવે બોટમ લાઈન આવી છે, તેમના સિવાય અન્ય કોઈને પણ અથવા અન્ય કોઈ પદાર્થને જોવાની ઈચ્છા કરવી નહીં. જ્યારે આટલું બધું મળતું હોય ત્યારે અન્ય પદાર્થો, અન્ય વ્યક્તિની સામે શું કામ જોવાનું? જેને હીરા મોતી અને માણેક મળ્યા હોય એ શું કામ પથ્થરના હકીકના માળા પહેરે? તો જેને આવું સુંદર ભગવાનનું દિવ્ય સ્વરૂપ, જેની સુંદરતા એટલી બધી દિવ્ય છે કે કોઈ સ્ત્રી પુરુષની સુંદરતા એની પાસે આવી જ ન શકે, તો કોઈને બીજાને જોવાની ઈચ્છા કરવાની શું જરૂર? મીરાબાઈનું ગીત મને યાદ આવે છે, ભજન, બોલમાં બોલમાં બોલ મારે, રાધા કૃષ્ણ વિના કશું બોલ મારે, સાકર શેરડીનો સાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મારે. આ બોલવાની વાત છે. એવી રીતના ભગવાનનું દર્શન હોય, ભગવાનનું દિવ્ય સ્વરૂપ હોય, ભગવાનના આવા દિવ્ય દર્શન થતા હોય, આટલી સુંદરતા, તો બીજા સ્ત્રી પુરુષને જોવાની મારે શું જરૂર? તો
અન્ય કોઈ પદાર્થને જોવાની ઈચ્છા કરવી નહીં. આ પ્રમાણે ધ્યાનના અભ્યાસથી સાધકનો શ્રીહરિમાં પ્રેમ છે. આનો મુખ્ય હેતુ એ છે કે આવું વારે વારે દરરોજ કરવાથી આપણને ભગવાનમાં પ્રેમ થઈ જાય છે. આપણે જો ભગવાનમાં પ્રેમ કરવો હોય તો, અને અથવા તો જે લૌકિક વસ્તુમાં પ્રેમ કરો તો એનું ધ્યાન કરો. જેનું ધ્યાન કરીએ છીએ એનામાં આપણને પ્રેમ થાય છે. તો આ પ્રમાણે ધ્યાનના અભ્યાસથી, એકવાર ધ્યાન કરવાથી કે ભગવાન પ્રેમ નથી થતો, અભ્યાસ, ગીતામાં પણ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ, અને ચોથો યોગ જે લખ્યો નથી પણ વારે વારે આ અભ્યાસ યોગેન વારે વારે ગીતામાં આવે છે. તો આ અભ્યાસથી સાધકનો શ્રીહરિમાં પ્રેમ થઈ જાય છે, અને તેનાથી તેનું હૃદય ભક્તિથી દ્રવિત થઈ જાય છે. આવું થવાથી શરીરમાં આનંદના અતિરેકને કારણે રોમાંચ થવા લાગે છે, અને એવો રોમાંચ થવાથી ઉત્કંઠાજનિત, આજે ભગવાન કેવો શૃંગાર કરશે, આજે ભગવાન કેવા સુંદર દેખાતા હશે, આજે ભગવાનનું સ્મિત હાસ્ય કેવું હશે, આજે મારી સામે પ્રેમથી બોલશે, મને કહેશે નરેન્દ્ર તું આવ્યો, મને ખૂબ ગમે છે. આ બધી ઉત્કંઠા, આ બધી આતુરતાને લીધે પ્રેમાશ્રુની ધારા આવવી જોઈએ આપણા આંખમાં. ઉત્કંઠા જનિત પ્રેમાશ્રુની ધારામાં તે વારંવાર પોતાના શરીરને નવડાવે છે. આવી ઉત્કંઠાપૂર્વક જ્યારે ભક્તિ વધે ત્યારે પ્રેમાશ્રુઓથી આપણે આપણા પોતાના શરીરને, ભગવાનના ચરણ કમળને પણ પખાડીએ છીએ. અને પછી ભક્ત શું કરે, બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે. પછી માછલી પકડવાના કાંટાની જેમ ભગવાનને પણ પકડાવવું છે તમારી સાથે. આ બધું કરીએ તો ભગવાનને આપણે પકડી શકીએ છીએ. અહમ ભક્ત પરાધીન, હું ભક્તને પરાધીન છું. ભક્ત જે કેવો છે, જે ભગવાનને પકડી શકે છે, બાંધી શકે છે, આ બોલાવી શકે છે, ખવડાવી શકે છે, પીવડાવી શકે છે, સ્નાન કરાવડાવી શકે છે. તો આવી ઉત્કટ સ્થિતિ થાય ત્યારે માછલી પકડવાની કાંટાની જેમ તે ભક્ત શ્રી હરિને પોતાની તરફ ખેંચવાના સાધન તરીકે પોતાના ચિત્તને પણ ધીરે ધીરે ધ્યેય વસ્તુમાંથી વાળી લે છે. અને પછી ખૂબ સુંદર ઉદાહરણ આપ્યું છે. આપણે શ્લોક વાંચીશું. મુક્તાશ્રયમ યર્હિ નિર્વિષયમ વિરક્તમ નિર્વાણ મુચ્છતિ મનઃ સહસા પથાર્ચી આત્માન માત્ર પુરુષો વ્યવધાનમેકમ અન્વિક્ષતે પ્રતિનિવૃત ગુણ પ્રવાહ. ખૂબ સુંદર. જેમ તેલ વગેરેના દીવાની જ્યોત પોતાના કારણરૂપી તેજના તત્વમાં વિલીન થઈ જાય છે, જેમ તેલ વગરના દીવાની જ્યોત પોતાના કારણરૂપ તેજના તત્વમાં લીન થઈ જાય. તેજ એ તત્વ છે, સૂર્ય એ તેજ તત્વ છે, દીવો એ તેજ તત્વ છે. તો દીવો એ તેજ તત્વનો ભાગ છે. કારણ કોણ છે? તેજ તત્વ. દીવો એ કારણરૂપી તેજનો ભાગ છે. તો જેમ દીવામાં તેલ ન હોય તો દીવાની જ્યોત પોતાના કારણરૂપી તેજ તત્વમાં લીન થઈ જાય છે. જાય છે ક્યાં? પોતાના અંશી અને અંશ. આ વારે વારે આપણે ચિંતન કર્યું છે. અંશ હંમેશા અંશી તરફ જ જાય છે. ભગવાન કહે છે મમૈવ અંશો, નરેન્દ્ર તું મારો અંશ છે, એટલે મારી પ્રગતિ આજે નહીં તો કાલે, કાલે નહીં તો 50 જન્મ પછી, 1000 જન્મ પછી, કરોડ જન્મ પછી ભગવાન તરફ જ થશે. કારણ કે એ અંશી છે, હું એનો અંશ છું. તેજ એ અંશી છે, દીવો એ અંશ છે, એ એમાં વિલીન થઈ જાય છે. તેવી જ રીતે આશ્રય, વિષય અને રાગ રહિત થઈને મન શાંત થાય છે. તો શું થાય છે? બ્રહ્માકાર થઈ જાય છે. આવી અવસ્થા પ્રાપ્ત થતા જીવ ગુણ પ્રવાહરૂપી દેહ વગેરે ઉપાધિઓમાંથી નિવૃત્ત થઈ જવાને કારણે ધ્યાતા ધ્યેય વગેરે વિભાગોથી રહિત અખંડ પરમાત્માને જ સર્વત્ર અનુગત જુએ છે. જેવી રીતે આ દીવાની જ્યોત તેજમાં વિલીન થઈ જાય છે, એવી રીતના આ અખંડ પરમાત્માનો હું ભાગ છું અને સર્વત્ર અખંડ પરમાત્મા જ છે એવું જોતા જોતા ધ્યાતા અને ધ્યેય
એનાથી રહિત થઈ જાય છે. હવે હું ધ્યાતા છું અને એ ધ્યેય છે, હું ધ્યાન કરું છું, એ બધું ભેગું થઈ જાય છે અને દરેક જગ્યાએ મને અખંડ પરમાત્માને જ સર્વત્ર અનુગત જોવાનું પ્રાપ્ત થાય છે. એક શ્લોક યાદ આવે છે, કબીરજી કહે, લાલી દેખન મેં ગઈ, મેં ભી હો ગઈ લાલ. હું ભગવાનને જોવા ગયો તો ભગવાન માફક હું પણ લાલ થઈ ગયો અને અમે બંને એક થઈ ગયા. પૂજ્ય ડોંગરીજી મહારાજ ખૂબ સુંદર એક્ઝામ્પલ આપે છે કે કોઈ સાગરની ગાંગડી સાગરની મીઠાશ જોવા જાય તો સાગરમાં ઓગળી જાય છે, પછી એ સાકરની ગાંગડી નથી રહેતી, એ સાગર થઈ જાય છે. એવું અખંડ પરમાત્માને સર્વત્ર અનુગત જુએ છે. પછી શું થાય છે? યોગના અભ્યાસથી પ્રાપ્ત થયેલી ચિત્તના આ અવિદ્યા રહિત લયરૂપી નિવૃત્તિને લીધે પોતાના સુખ દુઃખ રહિત બ્રહ્મરૂપી મહિમામાં સ્થિત થઈને પરમાત્મા અથવા તો પરમાત્મ તત્વનો સાક્ષાત્કાર કરી લેવાથી તે યોગી સુખ દુઃખના જે ભોગતાપણાને પહેલા અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપમાં જોતો હતો તેને તે હવે અવિદ્યાકૃત અહંકારમાં જુએ છે. અત્યાર સુધી શરીર એ હું છું અને એ હું ભોગતા છું એવો જે અજ્ઞાન હતું, હું કરું છું, હું ભોગવું છું, હું પોતે હવે નથી, એ અહંકાર દેહાભાસ દેહાંકાર અને વારે વારે ચિંતન કર્યું છે. આપણે 4 અઠવાડિયા પહેલા આનું જ ચિંતન કપિલ ભગવાન પાસેથી સાંભળ્યું હતું. તો એ અહંકાર છૂટો થવાથી હવે અજ્ઞાન રીતે પોતાના સ્વરૂપમાં જોતો તેને તે હવે અવિદ્યાકૃત અહંકારમાં જુએ છે. અને આવા ભક્તનું વર્ણન સુંદર કર્યું છે. 37મો શ્લોક આપણે એનું પાઠન કર્યું. દેહમ ચ તમ નર દેહમ ચ તમ ચરમ સ્થિતમ વા સિદ્ધો વિપશ્યતિ યતો જગમ સ્વરૂપમ દૈવાદુપેતમથ દૈવવશાદપેતમ વાસો યથા પરિકૃતમ મદિરા મદાંધ. મદિરામાં ઉન્મત્ત થયેલો, મદિરાને લીધે નશામાં ચકચૂર એવા મનુષ્યને પોતાની કમર પર લપેટેલા વસ્ત્રના રહેવાનું કે પડી જવાનું કશું પણ ભાન રહેતું, કારણ કે એ પોતાની મસ્તીમાં મસ્ત છે, એને દારૂનો નશો છે. તો જેવી રીતના મદિરાના નશાથી ચકચૂર થઈ ગયેલા મનુષ્યને પોતાની કમર પર લપેટેલા વસ્ત્રનું ભાન નથી, એ રહે છે કે પડી જાય છે એનું કશું જ ભાન નથી. તેવી જ રીતે ખૂબ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. ચરમ અવસ્થાને પ્રાપ્ત કરેલા સિદ્ધ પુરુષને પણ, કારણ કે સિદ્ધ પુરુષ માટે શરીર એ વસ્ત્ર છે, કારણ કે એ પોતાને આત્મ સ્વરૂપમાં બેઠો છે. જેવી રીતે સુખદેવજી નગ્ન અવસ્થામાં છે, કારણ કે એ શરીરને જ પોતાનું વસ્ત્ર માને છે. એ પોતે બ્રહ્મલીન અને બ્રહ્મ દ્રષ્ટિ ધરાવે છે, એટલે શરીરને જ એમના વસ્ત્રો છે. તો એ શરીર નગ્ન છે, કારણ કે શરીર વસ્ત્ર પર વસ્ત્ર પહેરવું નથી એમને, અને એ વસ્ત્રનો માટે બેફિકર છે. તો તેવી જ રીતે આવી ચરમ અવસ્થાને પ્રાપ્ત કરનારા સિદ્ધ પુરુષને પણ પોતાના શરીરના બેસવા ઉઠવામાં, કારણ કે વસ્ત્ર છે, અથવા દૈવ વશાત ક્યાંક જવામાં કે પાછાવવામાં, આ બાજુ જાય છે કે પેલી બાજુ જાય છે, કશું પણ જ્ઞાન રહેતું નથી. કારણ કે કેમ? તે પોતાના, બહુ અગત્યનું છે, ધ્યાન આપીશું, કેમ ધ્યાન નથી આપતા, કેમ નથી આ બધું જ્ઞાન રહેતું? જેવી રીતે દારૂમાં મદાંધ થયેલા માણસને બીજું કઈ દેખાતું, પોતાના મસ્તીમાં છે, એવી રીતના આ પોતાના દિવ્ય પરમાત્માની મસ્તીમાં છે, પરમાનંદમાં મસ્ત છે. એવા એમને આ કશું જ દૈવ વશાત ક્યાંક જવું હોય કે પાછું વળવું, એમાં કશું એમને જ્ઞાન રહેતું નથી, કારણ કે તે પોતાના પરમાનંદમય સ્વરૂપમાં સ્થિત હોય છે. તો પછી આ શરીર તો છે જ, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી એની બધી કાર્યો છે, કર્તવ્ય છે. તો તેનું શરીર તો પૂર્વજન્મોના સંસ્કારોને આધીન છે. તેથી કારણ કે તો મુક્ત થઈ ગયેલા છે, આ પરમાનંદી મુક્ત છે,
શરીર તો છે પણ શરીર જોડે એટેચમેન્ટ નથી. એ તો કહે છે કે હું પોતે પરમાનંદ સ્વરૂપી બ્રહ્મ છું. તો પછી જ્યાં સુધી એમનું આ જીવન ભગવાને આપ્યું છે ત્યાં સુધી, તેનું જ્યાં સુધી પ્રારબ્ધ શેષ હોય છે ત્યાં સુધી તે ઇન્દ્રિયો સહિત જીવતો રહે છે. કારણ કે એ એને કર્મનો ફળ જે હતું આ જન્મનું પેકેજ લઈને જે આવ્યા છે એ પૂરું કરવું પડશે. પરંતુ આપણે પણ પૂરું કરીએ છીએ અને એ પણ પૂરું કરશે. કારણ કે આપણે જ્યારે આવ્યા ત્યારે પ્રારબ્ધ કર્મ લઈને આવ્યા છે, તો એ પેકેજ આપણે પણ પૂરું કરવું પડશે. તો આપણે પણ પૂરું કરશે ને એ પણ પૂરું કરશે. પણ જેને સમાધિ સુધીની યોગની અવસ્થા પ્રાપ્ત થઈ ગયેલી છે અને જેણે પરમાત્માના તત્વને પણ સમ્યકપણે, ખૂબ સુંદર લખ્યું છે, સમ્યકપણે જાણી લીધું છે, તેવો સિદ્ધ પુરુષ પુત્ર પત્ની સહિત આ શરીરનો સ્વપ્નમાં પ્રતીત થતા શરીરોની જેમ ફરી સ્વીકાર કરતો નથી. પછી તે અહંતા મમતા કરતો. આ મારી ને તમારી એમની વચ્ચે ફરક છે. આપણે હજી પણ સિદ્ધ નથી, માટે પુત્ર પત્ની સહિત શરીરનો સ્વીકાર કરીએ છીએ અને આપણે અહંતા અને મમતામાં ફરીએ છીએ. પણ આવા સિદ્ધ પુરુષ પોતાના શરીરને તો ગણકારતા નથી, પરંતુ પુત્ર પત્ની સહિત આ શરીરનો સ્વપ્નમાં પ્રતીત થતા શરીર, આપણે સ્વપ્નમાં વાઘ થઈએ કે સ્વપ્નમાં રાજા થઈએ કે સ્વપ્નમાં ગુંડાઓ થઈએ કે સ્વપ્નમાં દુઃખ પડે, એ જાગ્યા પછી કોઈ નથી. એવી રીતના એ જાગી ગયેલા છે, માટે આ બધું એ સ્વીકાર કરતા નથી. પછી જેવી રીતના હું રાજા થયો અને પછી હું જ્યારે ઉઠું ત્યારે હું રડતો નથી કે ઓહો મારું રાજ્ય ક્યાં ગયું, મારી પાસે તો કરોડો રૂપિયા હતા, એ કરોડો રૂપિયા ક્યાં ગયા, મને ખબર છે સ્વપ્ન હતું. તો એવી રીતના એ પણ જાગી ગયેલા પરમાત્મામાં દ્રષ્ટિ કરનારા પછી અહંતા અને મમતા કરતા નથી. ખૂબ સુંદર દ્રષ્ટાંતો આપ્યા છે. હવે એક પછી એક અદ્ભુત આ બધા વેદાંત સિદ્ધાંત છે અને ભાગવત એ વેદોનો સાર છે. તો આવો 40મો શ્લોક વાંચીશું. સમયની મર્યાદા છે એટલે આપણે એનો અર્થ જ વાંચીશું. જે રીતે અત્યંત સ્નેહને કારણે પુત્ર અને ધન વગેરેમાં પણ સાધારણ જીવોની આત્મબુદ્ધિ રહે છે, પણ થોડો સરખો વિચાર કરવાથી જ તે બધા તે જીવોથી સ્પષ્ટપણે અલગ દેખાઈ આવે છે. તેવી જ રીતે જેમને આ મનુષ્ય પોતાનો આત્મા માની બેઠો છે, તે દેહ વગેરેથી પણ તેમનો સાક્ષી પુરુષ અલગ જ છે. જેમ બળતા લાકડાથી, તણખાથી, સ્વયં અગ્નિથી જ પ્રગટ થયેલા ધુમાડાથી તથા અગ્નિરૂપ માનવામાં આવતા તે બળતા લાકડાથી પણ અગ્નિ તો ખરેખર અલગ જ છે. ખૂબ સુંદર દ્રષ્ટાંત છે, આ સમજવા જેવો છે. અને પર થોડુંક ચિંતન કરીશું. બળતું લાકડું હોય કે તણખો હોય અથવા તો જાતે પ્રગટ થયેલો કોઈ અગ્નિ હોય અને એનાથી પ્રગટ થયેલા ધુમાડાથી અને અગ્નિરૂપ માનવામાં આવતા તે બળતા લાકડાથી અગ્નિ તો ખરેખર અલગ છે. એ લાકડું નથી, એ તણખો નથી, એ અગ્નિ એનાથી અલગ છે. તેવી જ રીતે ભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણથી તેમનો સાક્ષી આત્મા અલગ છે. આપણે આ બધાને હું છું એવું માની બેઠા છે, પણ આપણે આગળ પણ 3 અઠવાડિયા પહેલા એનું ચિંતન કર્યું છે. આત્મા આ બધું નથી. જ્યારે આત્મા એની પર આરોપ કરે છે અને કહે છે હું આ બધું છું, ત્યારે આત્મા બંધનમાં જાય છે. તેવી જ રીતે ભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણથી તેમનો સાક્ષી આત્મા અલગ છે, તથા જીવ કહેવાતા તે આત્માથી પણ બ્રહ્મ અલગ છે અને પ્રકૃતિથી તેના સંચાલક પુરુષોત્તમ અલગ છે. આત્મા અલગ છે, બ્રહ્મ અલગ છે અને પ્રકૃતિથી તેના સંચાલક પુરુષોત્તમ અલગ છે. જેમ 42મો શ્લોક વાંચીશું. સર્વભૂતેષુ ચાત્માનમ સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષેતાનન્ય ભાવેન ભૂતેષ્વિવ તદાત્મતામ. જેમ દેહ દ્રષ્ટિથી જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ આ ચારેય પ્રકારના પ્રાણીઓના પંચભૂત માત્ર છે.
જરાયુ જ જુદા જુદા રીતના પ્રાણીઓની ઉત્પત્તિ છે, એમના પ્રાણીઓના પંચમાર્થ. તેવી જ રીતે સમસ્ત જીવોમાં આત્માને અને આત્મામાં સમસ્ત જીવોને અનન્ય ભાવથી અનુગત જોવા. તો બધામાં આત્મા છે અને આત્માને દ્રષ્ટિએ જ બધાને જોવું, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર દ્રષ્ટાંત. 43મો શ્લોક. સ્વયોનિષુ યથા જ્યોતિર એકમ નાના પ્રતીયતે. ઓહો, ખૂબ સુંદર. યોનિનામ ગુણ વૈષમ્યાત તથાત્મા પ્રકૃતો સ્થિત. જેમ એક જ અગ્નિ ભિન્ન ભિન્ન આશ્રયોમાં તેમની વિભિન્નતાને કારણે ભિન્ન ભિન્ન આકારનો દેખાય છે. સહેલું છે પણ કદાચ સમજણ પડે એવું નથી. આપણે એક ચોરસ લાકડું સળગાવીએ અને એને આમાં અગ્નિ પ્રગટાવીએ તો અગ્નિ આપણને ચોરસ દેખાશે. ગોળ લાકડું લઈએ, લાંબુ લાકડું લઈએ અને એમાં અગ્નિ પ્રગટાવીએ તો એ લાકડું સળગશે ત્યારે આપણને એવું લાગશે કે અગ્નિ લાંબો અને ગોળ છે. અથવા તો પોળું લઈએ, મોટું લઈએ તો આપણને લાગે આ મોટું અગ્નિ છે. અથવા નાનું લખોટી જેવો લાકડો લઈએ તો લખોટી જેવું લાગે છે. એ અગ્નિ, કારણ કે ત્યાં અગ્નિ એમાં પ્રવેશ કર્યો છે. પણ બધામાં રહેનારો અગ્નિ એક જ છે. ભિન્ન ભિન્ન આશ્રયો એટલે ભિન્ન ભિન્ન વસ્તુઓમાં એની વિભિન્નતાને કારણે આપણને અગ્નિ ભિન્ન ભિન્ન પ્રકારનો લાગે છે, ભાસે છે, પણ અગ્નિ તો એક જ, એનું સ્વરૂપ એક જ છે. તેવી જ રીતે ખૂબ ધ્યાન આપીશું. દેવ, મનુષ્ય વગેરેના શરીરોમાં રહેનારો એક જ આત્મા, પછી પુરુષ છે, સ્ત્રી છે, ગાય છે, ઘોડો છે, બળદ છે, કીડી છે, મંકોડો છે, વાઘ છે, વરુ છે, શિયાળ છે, ભિન્ન ભિન્ન સ્વરૂપો છે, પણ એમાં રહેનારો આત્મા એક જ છે. તો તેવી જ રીતે દેવ, મનુષ્ય વગેરેના શરીરોમાં રહેનારો એક જ આત્મા પોતાના આશ્રયોના ગુણભેદને કારણે ભિન્ન ભિન્ન ભાષે. ભગવાન બધામાં સરખી રીતે વ્યાપ્ત છે, પણ જુદા જુદા સ્વરૂપો છે, માટે જુદો જુદો ભાષે છે. જેવી રીતના અગ્નિ જુદા જુદા શેપના લાકડામાં રહેલો હોવાથી અગ્નિનો જુદો જુદો શેપ લાગે છે, પણ અગ્નિ તો એક જ છે. એવી રીતના જુદા જુદા સ્વરૂપોમાં, જુદા જુદા દેહોમાં રહેલો પરમાત્મા એક જ છે, પણ જુદો જુદો ભાષે છે. તો પછી 44મો શ્લોક. તસ્માદિમામ સ્વામ પ્રકૃતિમ દૈવીમ સદાત્મિકામ દુર્વિભાવ્યામ પરાભાવ્ય સ્વરૂપેણાવર્તિષ્ઠતે. તેથી ભગવાનનો ભક્ત, ખૂબ જ અગત્યનો છે, ભગવાનનો ભક્ત. આમ તો યોગનો આપણને અધ્યાય કરવામાં આવ્યો છે, પણ અહીંયા ભક્ત શબ્દ વાપર્યો છે. તેથી ભગવાનનો ભક્ત જીવના સ્વરૂપને સંતાડી દેનારી, કાર્ય કારણ રૂપે પરિણામ પામેલી ભગવાનની આ અચિંત્ય શક્તિમતી માયાનો, ભગવાન માયા બે વસ્તુ કરે છે. જીવના પોતાના સ્વરૂપને સંતાડે છે અને ભગવાનને ઢાંકી દે છે, અને પોતાના સ્વરૂપનું પણ અજ્ઞાન કરાવે છે. અને આ માયા અતિ શક્તિમતી છે. તો આવું કરવા, આ બધું આપણે ડિસ્કસ કર્યું, એ બધું જ્ઞાન, ધ્યાન, ભક્તિ કરીએ તો તેઓ ભગવાનનો ભક્ત જીવના સ્વરૂપને સંતાડી દેનારી, કાર્ય કારણ રૂપે પરિણામ પામેલી ભગવાનની આ અચિંત્ય શક્તિમય માયાનો ખૂબ અગત્ય છે. ધ્યાન આપીશું આપણે. ભગવાનની કૃપાથી જ, આ જ વાપર્યો છે. આટલી બધી ધ્યાન, ધારણા, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન કરો, પણ એ માયા તમે જીતી શકતા નથી. એ માયા જીતી ક્યારે શકાય? જ્યારે ભગવાનની કૃપા થાય. આપણી પાત્રતા વધે છે, આપણી યોગ્યતા વધે છે, ત્યારે ભગવાન કૃપા પણ કરશે. પણ ભગવાનની કૃપા વગર કોઈ તરી શક્યું નથી. ગીતામાં પણ કહે છે
મારી માયા બહુ દુસ્તર છે, જે મારે શરણે આવે છે એ મારી સાથે માયા તરી જાય છે. એ જ ભાવ અહીંયા છે ગીતાનો. તેથી ભગવાનનો ભક્ત જીવના સ્વરૂપને સંતાડી દેનારી, કાર્ય કારણ રૂપે પરિણામ પામેલી ભગવાનની આ અચિંત્ય શક્તિમતી માયાનો ભગવાનની કૃપાથી જ જીતીને શું થાય છે પછી પોતાના વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મરૂપમાં સ્થિત થઈ જાય છે. હું બ્રહ્મ સ્વરૂપ છું, અહમ બ્રહ્માસ્મિ. તો એવું એનું ચિત્ત સ્વરૂપ પોતાના ચિત્ત બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. પણ એ આ બધું ઉપરની ભક્તિ યોગ કરવાથી, ધ્યાન કરવાથી અને પછી ભગવાનની કૃપા પ્રાપ્ત થવાથી એવી રીતના આપણે એવી રીતના દિવ્ય સ્વરૂપમાં સ્થિત થઈ જઈએ છીએ. તો અહીંયા આપણે વિરમીશું. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસામ સંહિતાયામ તૃતીય સ્કંધે કાપિલેયે સાધનાનુષ્ઠાનમ નામાષ્ટવિંશોऽધ્યાયः. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે.